સ્વાગત છે. આ 41 એબી લાઈવ સેશન્સ છે. ટોટલ લોકડાઉનમાં તમને સારી વાતો, હકારાત્મક વાતો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને જેમ કાલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી કહ્યું કે આત્મનિર્ભર બનવાનું છે, સ્વનિર્ભર બનવાનું છે, લોકલ માટે વોકલ બનવાનું છે. અને ઘણો બધો ચેન્જીસ છે એ ઇન્ડિયા જો એક્સેપ્ટ કરશે તો આપણે બહુ જ સારી રીતે પરિસ્થિતિમાં, કપરી પરિસ્થિતિમાં બહાર આવીશું અને લોકો માટે આપણે સરસ ઉદાહરણ બેસાડી શકીશું. આ પોઝિટિવ સ્ટોકમાં આપણે ઘણા બધા વ્યક્તિત્વને મળ્યા છીએ. જે વ્યક્તિત્વ, તમને હું એમ વાત કરું કે એમને સમય લેવો હોય તો કદાચ એપોઇન્ટમેન્ટ તમારા બધાએ લેવી પડે, મારે પણ એપોઇન્ટમેન્ટ લઈને એમની પાસે જવું પડે. એ જ વ્યક્તિત્વ આજે કોન્ટ્રીબ્યુટ કરવા આ પ્લેટફોર્મ પરથી તમારા સુધી છે. આમ જે માસ્ટર્સ લેવલે પોતે ભણાવતા હોય, જે ટીચર્સને ભણાવતા હોય, જેમને ફેકલ્ટીઝ, તમે જે ફેકલ્ટી પાસે વિદ્યાર્થીઓ ભણતા હોય પીજીમાં અને યુજીમાં, એમને એ લોકોએ ભણાવ્યા હોય, આજે સમય કાઢીને આવ્યા છે અને બહુ કોમ્પ્લેક્સ વાતો છે અને સરળ ભાષામાં તમારા સુધી રજૂ કરી રહ્યા છીએ. તો આજે આપણી સાથે છે ડૉક્ટર પરાગ સંઘાણી સર, જે વાઇસ ચાન્સલર છે પીપી સવાણી યુનિવર્સિટી સુરતથી. પોતે એન્જિનિયર છે, એના પછી મેનેજમેન્ટ એમાં એમને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે. એમને વિશ્વના ઘણા બધા દેશોમાં ભણાવ્યું છે અને એનો અનુભવ છે. એટલે આજે એજ્યુકેશન શું છે તેના વિશે વાત કરીશું. હું એમને ઘણા વર્ષો પહેલા અમે જ્યારે મળ્યા હતા ત્યારે પણ એક ડિસ્કશન થઈ હતી કે ઓનલાઈન એજ્યુકેશનનો જમાનો આવશે, પણ આજે એની રિયલાઇઝ થઈ રહ્યું છે કે ટ્રુ એ એમની વિઝન સાચું હતું. અને કદાચ આજે આપણે ફીલ કરી રહ્યા છીએ કે જો પહેલેથી એ જ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિવર્સિટીએ બનાવ્યું હોત, ગવર્મેન્ટ એ પ્રમાણે કામ કર્યું તો બહુ સરસ સુંદર રીતે આજે તકલીફ વગર આપણે કામ કરી શક્યા હોત. પણ આજે પણ વહી નથી ગયું, ફ્યુચર આપણા હાથમાં છે અને બહુ સારું કામ કરવું છે. તો વેલકમ સર ફોર ટુડે સર, પ્રોફેસર ડોક્ટર પરાગ સંઘાણી સર. આપણી સાથે બીજા છે ડોક્ટર જગદીશ જોશી સર, જેમને ઘણા બધા ફેકલ્ટીઝ જે ગવર્મેન્ટમાં હશે એમને ભણાવ્યા હશે કે હ્યુમન રિસોર્સ શું છે, બેઝિકલી હ્યુમન એઝ અ રિસોર્સ કેવી રીતે ટ્રીટ કરી શકાય, એને ડેવલપ કેવી રીતે કરી શકાય, ટ્રેનિંગ અને ડેવલપમેન્ટનો ડિફરન્સ શું છે. અને આજે દરેક ફેકલ્ટીએ, દરેક શિક્ષકે પણ આ બહુ જ જરૂરી છે. એમને પોતાને આજે તૈયાર થવું પડશે અને માતા પિતાને પણ તૈયાર થવું પડશે. પ્લેટફોર્મનો શિક્ષણમાં પ્રોપરલી ઉપયોગ કેવી રીતે થઈ શકાય, તો આ બધી જ વાતોનો જવાબ આપવા માટે આજે તમારી સાથે છીએ. તો આજે એક નાના પ્રશ્નોથી શરૂઆત કરીએ કે સર, પોસ્ટ અને પ્રી કોવિડ જે એજ્યુકેશનમાં જે ચેન્જ આવવાના છે, આપણે આજનું ટાઇટલ છે ફ્યુચર ઓફ એજ્યુકેશન, અને એ માટે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. તો પ્રોફેસર ડોક્ટર પરાગ સંઘાણી સર સાથે વાત કરીશું કે સર, પ્રી અને પોસ્ટમાં શું ડિફરન્સ લાગે છે, એજ્યુકેશનમાં શું ચેન્જ આવશે? સર પ્લીઝ. આપણે એમને કહી શકાય અપૂર્વભાઈ કે આ ટાઇટનિક શિફ્ટ છે એજ્યુકેશનની અંદર. જી સર. વોટ વી કેન સે ઇઝ ધેટ કે જે 1992 કે 95 માં સ્ટોક માર્કેટ, ભારતીય સ્ટોક માર્કેટમાં જે ચેન્જ આવ્યો કે આપણે ડિજિટલાઇઝેશન કર્યું, ડીમેટ કર્યું, અને 2000 સુધીમાં તમે જુઓ કે આખું બીએસસી સ્ટોક એક્સચેન્જ, એનએસસી સ્ટોક એક્સચેન્જ બધું ડિજિટલ થઈ. એ ટાઈમે પણ લોકો એવું કહેતા હતા કે ભારત કઈ રીતે આમાં વધી શકશે, હજી તો આપણી પાસે એટલી ટેકનોલોજી નથી આપણે, છતાં પણ એ વસ્તુ થઈ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં ભારત જેને કહેવાય કે ટોટલી ડિજિટલાઇઝ ફોર્મમાં કાર્ય કરતું થઈ ગયું ને આજે ઇટ્સ નોર્મલ. તો એવું નવું નોર્મલ જે છે એ એજ્યુકેશનની અંદર પોસ્ટ કોવિડમાં થશે કે અત્યારે પેલા લોકોને ઓનલાઈન ટીચિંગ વાપરવા માટે અત્યારે ફોર્સ નોર્મલ થયું, ફોર્સ ઓનલાઈન નોર્મલમાં. એટલે જેને પોસ્ટ કોવિડ એરિયામાં અપૂર્વભાઈ એવું થશે કે આપણે બધા જ શિક્ષણની આખી પરિભાષા બદલવા માટે આપણી ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ સરકારના પ્રયત્ન હતા, બધી જગ્યાએ આપણે બધું હતું, પણ એ એટલું ઝડપથી સ્પ્રેડ નતું થઈ રહ્યું. પોસ્ટ કોવિડમાં નાઉ એવરીવન ઇઝ એક્સેપ્ટ ધ નીડ ઓફ એ ઓનલાઈન એજ્યુકેશન. પણ એવું પણ છે કે ફક્ત ઓનલાઈન જ નહીં થાય, પણ દેર વિલ બી બ્લેન્ડેડ લર્નિંગ. અને હું એવું જોઈ રહ્યો છું, પણ માઇન્ડસેટ વિલ ડ્રાસ્ટિકલી ચેન્જ. અત્યાર સુધી શું હતું કે લોકોએ અનુભવ્યું નતું ઓનલાઈન એજ્યુકેશનને, હવે બધાએ અનુભવ્યું. આજે ઘણા બધા અમારા પીપી સવાણી યુનિવર્સિટી, અમે 3 દિવસ પછી જ ઓનલાઈન થઈ ગયેલા પીપી સવાણી યુનિવર્સિટીમાં. વી વેર એબલ ટુ કમ્પ્લીટ ઓલ અવર સિલેબસ ઓનલાઈન. પણ એની અંદર છોકરાઓનો જે ફીડબેક આવે છે કે સાહેબ આજ ચાલુ રાખો, અમે જેને કહેવાય કે અમને અમારી કન્વીનિયન્સી મુજબ કરી શકીએ, ને રેકોર્ડેડ રાખો એટલે અમે જ્યારે મરજી પડે ત્યારે અમે ભણી શકીએ. એટલે ઓન ડિમાન્ડ એજ્યુકેશન, ફ્યુચર ઓફ એજ્યુકેશન ઇઝ નાઉ કોલ ઓન ડિમાન્ડ એજ્યુકેશન. જેમ ઓન ડિમાન્ડ કમ્પ્યુટિંગ છે કે ઓન ડિમાન્ડ તમારે હવે પીઝા છે, એમ હવે ઓન ડિમાન્ડ એજ્યુકેશનનો જમાનો આવવાનો છે. અને એની અંદર હવે આપણા માઇન્ડસેટને ચેન્જ કરી અને તૈયાર થવું પડશે.
જેથી ઓકે. કરીને નવા આવનારી પરિસ્થિતિઓમાં કે પોસ્ટ કોવિડ માટે આપણે સૌ એ બાબતમાં તૈયાર રહીએ. પણ હું એવું માનું ઓકે. છું કે ધીસ ઇઝ ગ્લોબલાઇઝેશન એન્ડ લિબરલાઇઝેશન એરા ઓફ એ ઇન્ડિયન હાયર એજ્યુકેશન. વર્લ્ડમાં તો ઓકે. હતું કે ભાઈ ઓકે. લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ હોય, ઓનલાઈન ઓકે. ક્લાસીસ હોય, પણ ઓકે. એ ભારતની એજ્યુકેશન સિસ્ટમ્સમાં નહોતું. અને હું પ્રોફેસર અમને વાત કરીશ કે ભાઈ કઈ રીતે ફેકલ્ટી ડેવલપમેન્ટમાં પણ એની અસર આપણે કરી શકીએ. પણ હું એવું માનું છું કે ધીસ ઇઝ એ ન્યૂ એરા ફોર ધ ઓકે. એજ્યુકેશન એન્ડ વી ઓલ નીડ ટુ પ્રિપેર ફોર ધ સેમ. ઓકે. બહુ સરસ વાત કરી. ઓન ડિમાન્ડ એજ્યુકેશન ઇઝ અ ન્યૂ વર્ડ, ન્યૂ ટર્મિનોલોજી. મીન્સ આમ સરસ રીતે સર વાત કરી રહ્યા છે કે એજ્યુકેશનમાં શું ચેન્જ આવી રહ્યો છે અને સ્ટુડન્ટ શું ઈચ્છી રહ્યા છે, એમને આ એક્સપિરિયન્સ કેવો લાગી રહ્યો છે. આમ તો બે ધારી તલવાર છે, પણ એ લોકો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે એ જોઈશું. અને હવે આપણે ડોક્ટર જગદીશ જોશી સર પાસે આ જ ક્વેશ્ચન્સની ઇન્સાઇટ લેવા જઈ રહ્યા છે, જેમને ઘણા બધા ફેકલ્ટીઝને હું એમ કહું છું કે એમની સાથે એમનું ડેવલપમેન્ટ કર્યું છે, ટ્રેનિંગ કરી છે, અને એવું એક્સપોઝર્સ છે કે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પણ એમની ટ્રેનિંગ્સ માટે પોતે જવાના હતા, પણ આ માર્ચ અને એપ્રિલમાં COVID-19 જે કોરોનાની ઇફેક્ટને કારણે જઈ શક્યા નથી. પણ એમની ઇન્સાઇટ લેવી બહુ જરૂરી છે. ડોક્ટર જગદીશ જોશી સર, પ્લીઝ સર. Exactly, I would like to begin with a quote from Johnny Taylor, who is the ઓકે. president and CEO of SHRM. ઓકે. એ બહુ સરસ રીતે રાઇટલી કહે છે કે આ જે બધી કોવિડ માટેની હેડલાઇન્સ આવી રહી છે, ધ જી સર. હેડલાઇન્સ વેધર ઇન ન્યૂઝપેપર ઓર મે બી ઓન ટીવી, એ ઓકે. બધી આપણને નોર્મલી આપણે બધા એવું માનીએ છીએ અને એવું કન્વે કરે છે કે ધીસ ઇઝ અ હેલ્થકેર ક્રાઇસિસ. ઓકે. પણ over a time જો આપણે એના વિશે વિચારીએ તો what he says, I would like to quote him. The headlines were that this was a healthcare crisis, but over a time we come to know that, or we come to understand that this is a global people crisis. એટલે ઓકે. મૂળ એની વાત એવી છે કે આ એક હેલ્થકેર ક્રાઇસિસ તરીકે શરૂ થયો, પણ પીપલ ક્રાઇસિસ તરીકે આપણને દેખાઈ રહ્યો છે. માનો ઓકે. કે દેશના મુખ્યમંત્રી હોય કે પછી કોઈ પણ દેશના વડાપ્રધાન હોય, એમના માટે બહુ મોટો પ્રશ્ન પહેલો તો એ થઈ ગયો છે કે હવે ડિસિઝન શું લેવું. એટલે બે ધારી ઓકે. તલવાર છે. સાહેબે વાત કરી, આઈ વિલ અગ્રી ટુ હિમ, કે માનો કે લોકડાઉન ખોલી દેવું તો વોટ વિલ હેપન, અને માનો ઓકે. કે દેશના વિકાસ માટે કે લોકોને ચાલવા માટે આપણે લોકડાઉનમાં જ, એટલે આ સારી રીતે લોકો જીવી શકે અને સ્વસ્થ રહે એના માટે એમને લોકડાઉનમાં જ રાખવા. આર્થિક ઓકે. બાબતને વધારે ધ્યાન આપવું કે પછી સ્વાસ્થ્યને વધારે ધ્યાન આપવું. These are a ઓકે. big questions with which all the worlds are pondering upon. આખી દુનિયા આના પર ઘણું બધું ડિસ્કશન કરી રહી છે. બે એક્સ્ટ્રીમ્સ આપણને જોવા મળી રહ્યા છે, એક અમેરિકા છે અને એક ઇન્ડિયા છે. we can look at કે બંને એક્સ્ટ્રીમ્સ પર કેવી રીતે કામ થઈ રહ્યું છે. લેટ મી કમ બેક ટુ ધ એજ્યુકેશન. એજ્યુકેશનની હું વાત કરું તો એજ્યુકેશનમાં એકદમ ડ્રાસ્ટિક ચેન્જીસ આવ્યા છે. ઓકે. I would like to say that the Zoom has zoomed in. Earlier we will never know what is Zoom, અને it has just zoomed in. જાણે કે એક બાઇક કે કોઈ ગાડી આવી ગઈ હોય આપણી સોસાયટીમાં, અચાનક આપણી જીવનમાં એક નવું પ્રાણી અથવા તો નવું એપ્લિકેશન આવી ગઈ, અને most of the people who are more interested in their professional development are using it. ઓનલાઈન એજ્યુકેશન માટે તૈયારી, અથવા તો જો હું તમને એક ફેઝ પહેલાની વાત કરું કે જ્યારે ભારત સરકારે તો ઓનલાઈન એજ્યુકેશન માટે ઘણી બધી તૈયારી ઓલરેડી આમ તો એઝ ફાર એઝ એજ્યુકેશન ઇઝ કન્સર્ન કરી છે. જેમાંના ખાલી બે જ ઇનિશિયેટિવની વાત કરું તો એક સ્વયંનો જે આખો ઇનિશિયેટિવ છે, અને અર્પિતનો જે આખો ઇનિશિયેટિવ છે. સ્વયં ઓલ ઓફ અસ એ બહુ મોટો મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસનો ઇનિશિયેટિવ છે, અને બીજો અર્પિત એટલે કે એન્યુઅલ રિફ્રેશર ટ્રેનિંગ પ્રોગ્રામ્સનો એક ઇનિશિયેટિવ છે. આ બંને ઇનિશિયેટિવ છેલ્લા 3 વર્ષથી ભારત સરકાર બહુ રિગરસથી ચલાવી રહી છે. એટલે વી આર ગેટિંગ રેડી ફોર ઇટ, ઓર વી આર ઓલમોસ્ટ રેડી વિથ ઇટ. હવે વાત રહી કે ટ્રેડિશનલ એજ્યુકેશનની, અને ટ્રેડિશનલ એજ્યુકેશનમાં જે લોકો કામ કરે છે, વર્ષોથી ઘણા બધા સ્ટોલવાર્ડ્સ છે, ઘણા બધા વાઇસ ચાન્સલર્સ છે, ઘણા બધા ડિસિઝન મેકર્સ છે, ઘણા બધા કી જે એક્ઝિક્યુટ કરનારા, એટલે આસિસ્ટન્ટ પ્રોફેસરથી માંડી અને ડીન સુધીના લોકો છે જે ખરેખર એક્ઝિક્યુશન કરે છે, અને જે રિસીવિંગ એન્ડ પર છે એ વિદ્યાર્થીઓ છે. આ બધામાં બે જાતની માન્યતાઓ પ્રવૃત્તિ મને જોવા મળી મિક્સ. ઓન એન એવરેજ હું વર્ષે 800 થી 1000 ટીચર સાથે ડીલ કરતો હોઉં છું. તો આઈ કમ ટુ નો ફ્રોમ ધેમ કે એમાંના 50% વધારે, કદાચ હું એવું કહું તો ખોટું નહીં હોય, કે 70-80% લોકો દે આર નોટ રેડી ફોર એજ્યુકેશન, ઓનલાઈન એજ્યુકેશન. અને ધે મીન ટુ સે કે આ ઓનલાઈન એજ્યુકેશન જે છે, ધે મે રિપ્લેસ અ ટીચર.
એટલે એક એ બધાના Okay. મનમાં એક એવો ડર છે કે આપણને રિપ્લેસ કરી દેશે. એટલે there are many things which are happening. I guess આપણે થોડાક આગળ બીજા ડિસ્કશનમાં જઈએ અને બીજા પ્રશ્નને પણ લઈશું અને બીજા ડિસ્કશનને પણ ચોક્કસ I will Okay. try to put Okay. it in my way. ઓકે થેન્ક યુ સર કે બહુ જબરદસ્ત ઇન્સાઇટ આપી કે એમને ટીચર્સની મેન્ટલ સ્ટેટ શું છે અત્યારે, સ્ટુડન્ટની મેન્ટલ સ્ટેટ છે અને પેરેન્ટ્સ માટે. હવે બીજા ક્વેશ્ચન્સ પર જઈએ છીએ. એટલે સર એક ક્વેશ્ચન્સ અહીંયા છે કે જે સ્ટુડન્ટ્સ અત્યારે ઇન્ડિયામાં ડિજિટલાઇઝેશનની વાત કરીએ પણ જે રૂરલ લેવલે જે વિદ્યાર્થીઓ છે એમની તો અત્યારે કફોડી પરિસ્થિતિ છે કે બેન્ડવિથ પ્રોપર આવી નથી રહી. એ લોકો ડેટાનો ઉપયોગ કરીને એક્ઝામિનેશન કેવી રીતે આપશે? ચલો મેટ્રોઝમાં તો અલગ વાત છે, પણ આપણે રૂરલને પકડી લઈએ તો આ પરિસ્થિતિ યુનિવર્સિટી કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા પડશે અને આ સ્ટુડન્ટ્સને કેવી રીતે અવારનેસ એમનામાં લાવવી પડશે કે શું રીતે તૈયાર કરી શકીશું, કેવા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ એમના માટે રહેશે, યુનિવર્સિટી શું કામ કરશે? તો આપણે આના આન્સર્સ માટે ઇન્સાઇટ લઈએ ડોક્ટર પરાગ સંઘાણી અને પછી ડોક્ટર જગદીશ જોશી પાસેથી સેમ ક્વેશ્ચન્સનો આન્સર લઈશું. પરાગ સર. ડોક્ટર અપૂર્વ, જ્યારે પણ ટેકનોલોજીકલ ચેન્જીસ અને જેને કહેવાય કે રેડિકલ ચેન્જીસ થયા છે ત્યારે એક એપ્રિહેન્શન હંમેશા રહ્યું છે કે ભારતમાં આ વસ્તુ કઈ રીતે થશે અને કઈ રીતે ચાલશે. જેમ કે તમે એટીએમ ની વાત કરો તો લોકો એવું માનતા ગામડાના લોકો એટીએમ કેમ વાપરશે, કે તમે ઈ વોટિંગ મશીન ની વાત કરો ત્યારે લોકો એવું કે એટલે ધીસ ઇઝ આર્ગ્યુમેન્ટ એવરી ટાઈમ તો એની ટેકનોલોજીકલ ચેન્જીસ હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ, ઇટ હેઝ બીન કમ આઉટ અને ભારતે એના રસ્તા ગોત્યા છે અને વી આર વેરી પોઝિટિવ એન્ડ એમ કહેવાય કે દુનિયાનું જુગાડ ઇનોવેશન કરવા વાળી આપણે કોમ્યુનિટી છીએ એટલે વી વિલ ફાઇન્ડ અવર ઓન વેઝ. Today, I can say that in our university, we have completed and around 97% students have attended with 80 to 85% attendance. જે નોર્મલમાં મારી અટેન્ડન્સ 70 થી 75% હતી, ઓનલાઈન કોર્सेसની અંદર it has been improved. એટલે એવું માનવું કે અને વી આર ઇન અ ટ્રાઇબલ એરિયા એટલે હું એવું કહી શકું કે મારી પાસે ડાંગના વિદ્યાર્થીઓ છે, પંચમહાલ ગોધરાના વિદ્યાર્થીઓ છે. એટલે I don't think કે એ મેજર challenges છે. With the government of India's very initiative step, every village today is connected with internet. કોઈ પણ કિસાન સ્કીમ છે, આ છે. એટલે હું એવું નથી જોતો અને મોબાઈલનું જે પેનિટ્રેશન છે ઇન્ડિયામાં અને જે કોસ્ટ ઉપર તમને બેન્ડવિડ્થ મળી રહી છે પ્લસ ધ ગવર્મેન્ટ સ્કીમ લાઈક સે નમો ટેબ્લેટ ટુડે we can say that one of the blessings because no student can tell me that I don't have a device because Namo tablets is available and they have been got. So we have recommended to government of Gujarat also in one of our vice chancellor meeting that continue this and strengthen these initiatives because now this is what will going to help. So one argument of a bandwidth and all that I can say it stay for few months but this is normal. And now what happens? See, we all are now delivering educations on a device which is day-to-day use. This is not exclusive device. That is what we call it as mobile phone. Very true. Yes. We all are, putting educations on mobile, and that's why I say on-demand educations. That's what I am trying to say. So one thing is that yes. Second is what Professor Joshi also agree with me that to creating a content. See, today those who are teaching in English medium. They have all immediately moved to the online education. CBSE ની સ્કૂલો છે એમાં પ્રશ્ન નથી. પ્રશ્ન ત્યાં આવે છે જે ગુજરાતી મીડિયમની સ્કૂલો છે, જે વર્નાક્યુલર લેંગ્વેજ, કારણ કે એમની પાસે અત્યારે રેડીમેડ કન્ટેન્ટ નથી. So that is the major challenge in coming months for Indian universities or those who have like say મારે બીકોમ ગુજરાતી મીડિયમમાં ચલાવવું છે, કઈ રીતે એનું કન્ટેન્ટ હાલની તારીખે ઓનલાઈન રેડીલી અવેલેબલ નથી. ઘણું બધું અવેલેબલ છે જેમ સાહેબ એમ કીધું એમ કે સ્વયં છે કે સ્વયં પ્રભા થ્રુ કે people are trying but that is still not enough and that is where the major concentration has to be. જ્યાં સુધી હું સ્ટુડન્ટ્સ ની વાત કરું છું ત્યાં સુધી see we are talking about generation Z, right? and alpha generation ની વાત કરીએ જે 2010 પછી આવ્યા છે એ બધા તો alpha generation વાળા છે. એટલે તમારી ડોટર કે મારી ડોટર ને we need not to teach technology. એ તો શીખીને પેટમાં શીખીને જ આવ્યા કે આજે એને મોબાઈલ જોયું 1 year to first standard second standard these children have very nicely adopted the technology because they are alpha generations and they are in a smartwatch today. They are not talking to their when we have a question we go to our grandfather કે grandmother કે દાદા આનું શું કરવું કે બા આનું શું કરવું.
they go to new grandmother, like Alexa and Google One. કે છે Alexa, this is what the alpha generations you are talking about. અને એ જ્યારે આવશે ત્યારે ઇટ્સ અ ડિફરન્ટ ઇટ. અને જનરેશન ઝેડ જે 2010 પહેલા અને જે અત્યારે આપણી પાસે લગભગ હવે યુનિવર્સિટીમાં આવવા માટે તૈયાર છે, તો એ જનરેશન ઝેડ ના છોકરાઓને બી ટેકનોલોજીનું એક્સપોઝર એટલું બધું છે. એ કેટલા બધી વિડીયો ગેમ્સ રમીને આવ્યા છે, કેટલું બધું જેને કહેવાય અને એ નાનો રૂરલ એરિયાનો બાળક હોય કે કોઈ પણ હોય, મોબાઈલમાં ગેમ રમીને એ નાવ ઇઝ કમિંગ ટુ ધેટ. સો આઈ ડોન્ટ સી ધ ટેકનોલોજી ઇઝ બેરિયર ટુ ધેમ. પણ એની સાથે સાથે જે સ્કિલ રિક્વાયરમેન્ટ્સ છે, જે ટોટલ ટીચિંગ, અને હું એવું કહું છું કે જોશી સાહેબનું દાયિત્વ હવે બહુ વધી જશે, કારણ કે નવી રીતે બધા ટીચરોને ટ્રેન કરવા એવી હું ત્યાં મહેસાણામાં જયારે મારી કરિયર શરૂ કરી ત્યારે એવી વાત હતી કે એકાઉન્ટ નો પ્રોફેસર હોય, એક વર્ષની નોટ બતાવે અને પછી 58 વર્ષે રિટાયર થાય ત્યારે એ નોટ કોઈ બીજા પ્રોફેસરને આપીને જાય. આવી રીતે જે એજ્યુકેશન ચાલતું હતું એમાંથી જયારે આપણે આ જનરેશન ઝેડ અને જનરેશન આલ્ફા જનરેશન ને ભણાવવાનું આવશે, તો definitely there is a fear, but there is an opportunity. Today, I can have a best material from MIT. I can have a best material from Stanford to teach my students. So role of educator has been changed from knowledge keeper and knowledge distributor to the facilitator. This is a very જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો એક બહુ સારો રિપોર્ટ છે જેમાં આ વાત કરે છે કે આ જે રોલ ચેન્જિંગ છે ને એ જે સંસ્થાઓ કરી શકશે, જે ટીચરો કરી શકશે એ સક્સેસફુલ. અને છોકરાઓને પહેલા હતું કે કયા સાહેબ સારા, તો એ સૌથી વધારે સારામાં સારું જે ઇન્ફોર્મેશન આવી અને ક્લાસમાં આપી જાય અને લોકો નોટમાં લખી લે એ સારું હતું. નાઉ ધેટ ઇઝ નોટ વેલ્યુ, કારણ કે બધી જોબ ચેન્જ થઈ રહી છે. એટલે ધીસ ઇઝ વોટ માય સે ધેટ કે ટેકનોલોજી એડપ્ટ થશે, આપણે બધા જ કરીશું. અને તમે જોશો 2 વર્ષમાં કદાચ તમે કોઈ નવા પ્લેટફોર્મ ઉપર આપણે આ સેમિનાર કરતા હશો અને 10,000 વિદ્યાર્થીઓ તમને સાંભળતા હશે, એટલે આઈ એમ વેરી શ્યોર કે એ વસ્તુ જી. સરે વાત કરી કે આલ્ફા જનરેશન એટલે જગદીશ જોશી સર માટે એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન મને સૂઝ્યો કે સર આલ્ફા જનરેશન અને આ ઝેડ જનરેશન માટે ટીચર્સ કઈ જનરેશન્સના જોઈશે અને આપણે એને કેવી રીતે તૈયાર કરી શકીશું? ડોક્ટર જગદીશ જોશી સર, પ્લીઝ. બહુ સારો પ્રશ્ન છે અપૂર્વભાઈ. I agree to most of the points sir has talked about. આલ્ફા જનરેશન અને ઝેડ ની જે સરે વાત કરી એમાં જ એક વસ્તુ એડ કરું તો જી સર, I talk on one topic to almost all orientation courses. જ્યારે પણ હું મારા ત્યાં કોઈ ઓરિએન્ટેશન કોર્સ હોય કે બીજે ક્યાંય પ્રોફેશન માટે જાઉં ત્યારે એક વિષય પર વાત કરું છું ને એ છે કે let us prepare ourselves as a future educator. So Emma, I talk on similar idea which sir has talked about, which will answer your query also. કે આજની જે જનરેશન છે એને we call it digital natives. એટલે typically we divide people into 3 different categories. One is a digital native, one is a digital migrant, and the third one is a digital illiterate. Digital illiterate વાત નહીં કરીએ આપણે, પણ હું અને તમે કદાચ આપણે digital migrants માં આવીએ, કારણ કે when we are born ત્યારે આપણે ડિજિટલ ડિવાઇસીસની સાથે બર્થ નહોતા થયા. અત્યારની જનરેશનના હાથમાં તમે લેટેસ્ટ કોઈ પણ મોબાઈલ આપી દો, કંઈ પણ કોઈ પણ મેન્યુઅલ વગર કે કોઈ પણ નવું ઇક્વિપમેન્ટ આપી દો તો એઝ સર સેડ દે કેન વર્ક ઓન ઇટ વેરી ઇઝીલી. ધીસ ઇઝ ધ ઓફ ચેન્જ. એક્ઝેક્ટલી ચેન્જ ઇઝ ટુ બી એક્સેપ્ટેડ. અને એક બહુ સરસ પ્રોપ છે ઇંગ્લિશમાં કે ઓનલી ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. હવે કરે છે એકબીજાને, પણ ઓનલી ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. ઇફ યુ એક્સેપ્ટ ઇટ then there is no problem. મને યાદ આવે છે કે જ્યારે મેં મારો પહેલો મોબાઈલ ખરીદ્યો હતો, અથવા કદાચ સરે અને તમે બધાએ પણ તમારો પહેલો મોબાઈલ ખરીદ્યો હશે, તો એ મોબાઈલની સાઈઝ અને કંપની એ બંને આજે ખોવાઈ ગયા છે. ઇન્ડિયામાં એક સમય હતો કે મોબાઈલ ઇઝ ઇક્વલ ટુ નોકિયા. તમે પેલો 660 મોડેલ હતું એ તો લોકોનું ડ્રીમ મોડેલ હોય કે આ મોડેલ મને મળે તો બહુ સારું. અને સી નાઉઅડેઝ ઇટ ઇઝ લોસ્ટ. આવી ઘણી બધી કંપનીઓ છે જે ખોવાઈ ગઈ છે. ઘણા બધા લોકો છે જે આજે જે એસટીડી પીસીઓ આપણને પીળા ડબલા કે પીળી જે કેબિન્સ દેખાતી હતી, યા દે આર નોટ અવેલેબલ એનીવેર. પણ તો બીજું ઘણું બધું એવું નવું છે. સ્વિગીના જે લોકો ડિલિવરી કરે છે એ ડિલિવરી બોયની જોબ પહેલા હતી જ નહીં. એવી જ રીતે આપણે જે ઇક્વિપમેન્ટ્સથી આજે વાત કરીએ છીએ અને જેનાથી અત્યારે કનેક્ટ થયા છીએ, એવા આપણે ભૂતકાળમાં ક્યારેય યુઝ નથી કર્યા. એટલે એકદમ ટૂંકી વાત છે કે આપણે ચેન્જ માટે તૈયાર રહેવું જોઈએ. અને અમે વી આર વેરી મચ ઇક્વિપ્ડ. તમને બધાને બહુ આનંદ થશે કહીને કે આવતીકાલથી જ અમારો ઓનલાઈન શોર્ટ ટર્મ કોર્સ શરૂ થઈ રહ્યો છે, જેમાં
પાર્ટિસિપન્ટ ઓવરવેમ થઈ ગયા છે અને ઇટ ઇઝ ઓલમોસ્ટ ફૂલ. અમે 3 દિવસ પહેલા રજીસ્ટ્રેશન બંધ કરી દીધું છે અને એ શોર્ટ ટર્મ કોર્સનું ટાઇટલ જ આ છે કે ઈ કન્ટેન્ટ ડેવલપમેન્ટ. ઓકે ઈ કન્ટેન્ટ ડેવલપ કેવી રીતે કરવું. સડનલી ધેર ઇઝ અ ગ્રોથ ઇન પીપલ ઇન લર્નિંગ એન્ડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ઈ કન્ટેન્ટ ડેવલપમેન્ટ. આપણને બધાને ખબર છે કે આવતો જમાનો અથવા હવે પછીનો યુગ એમાં આ એક શરૂઆત છે. હું તો આને કોવિડને એવી રીતે નથી લેતો કે આ અંત છે અથવા કોવિડનો અંત થઈ જશે એટલે. આઈ ટેક ઇટ લાઈક ઇટ ઇઝ અ બિગિનિંગ ઓફ અ ન્યૂ વર્લ્ડ. દુનિયાનો ઇતિહાસ હવે પછી જ્યારે લખાશે ત્યારે પ્રી કોવિડ, પ્રેઝન્ટ કોવિડ અને પોસ્ટ કોવિડ આવી રીતે ઘણી બધી નવી વાતો આવશે. નવું સાહિત્ય આવશે, નવી વાતો આવશે, નવી પોલિસીઝ આવશે, નવા સંબંધો આવશે અને નવી નીતિઓ આવશે. શિક્ષણ નીતિ આપણી ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. હમણાં જ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એનું ઇવેલ્યુએશન હમણાં જ કર્યું છે અને ટૂંક સમયમાં એ નવી એજ્યુકેશન પોલિસી આવશે એ માં કરી શકીએ. યુજીસી ની છેલ્લી ગાઈડલાઈન ની વાત કરું તો યુજીસી ની લેટેસ્ટ ગાઈડલાઈનમાં યુજીસી એવું કહે છે કે આવતા વર્ષે જે ભણાવવાનું છે એમાં 25% ટીચિંગ છે એ આપણને ઓનલાઈન એટલે કે ફેસ ટુ ફેસ વગર પરમિટ કર્યું છે અને એમણે કહ્યું છે કે યુ કેન સ્ટાર્ટ વિથ ઇટ. સાહેબ તો બહુ સારી રીતે જાણતા હશે અને મિત્રો પણ જાણતા હશે કે સ્વયં અને એનપીટીએલ જેવા જે કોર્સિસ છે એ કોર્સિસ જે પણ ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એમાં તો ઓલરેડી ઇટ ઇઝ એક્સેપ્ટેડ એબ્સોર્બ કે તમે જો એ કોર્સિસને એડોપ્ટ કરો છો તો કેટલી ક્રેડિટ તમને એ કોર્સ ઓનલાઈન કરવાથી જ ક્રેડિટ પાસ ઓન થઈ જાય છે અને તમે જે ભણો છો એમાં ક્રેડિટને રિફ્લેક્ટ થાય છે. The days are not far કે આ પ્રકારની ક્રેડિટ તમામ વિષયો તમામ પ્રકારના સબ્જેક્ટ્સમાં રિફ્લેક્ટ થશે. અને હા, વી આર ઓલમોસ્ટ રેડી, વી આર ઇક્વિપ્ડ. અત્યારે જ યુજીસીમાં બહુ રિગરસ મીટિંગ્સ ચાલી રહી છે રિગાર્ડિંગ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. આજે જ મારી જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર અર્ચના ઠાકુરજી સાથે વાત થઈ છે. 2-3 દિવસમાં જ મને લાગે છે કે યુજીસી વિલ કમ આઉટ વિથ અ ન્યૂ પોલિસી ફોર પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઇન ઓનલાઈન સીન. એટલે થિંગ્સ આર બીંગ પ્રિપેર્ડ અને વી વિલ પ્રિપેર અવરસેલ્વ્સ. ઓકે, બહુ જ સરસ વાત કરી ડોક્ટર જગદીશ જોશીએ કીધું કે નથિંગ ઇઝ કન્સ્ટન્ટ એક્સેપ્ટ ચેન્જ. વી આર લિવિંગ ઇન એજ ઓફ ડિસકન્ટિન્યુટી વેર ચેન્જ ઇઝ કમ્પલસરી અને વીલ હેવ ટુ એડોપ્ટ ધ ચેન્જ. અને બહુ સરસ રીતે એડોપ્ટ ચેન્જ કરીએ તો જ તમે ટ્રાન્સફોર્મેશન્સ લઈ જઈ શકીએ. આ ટ્રાન્ઝેક્શનલ સ્ટેજથી વી આર નાઉ ગોઈંગ ફોર અ ટ્રાન્સફોર્મેશનલ એજ. તો શું કરી શકાય? હવે ક્વેશ્ચન્સ પરાગ સરને છે કે એમને ટીચર તરીકે બહુ સરસ રીતે ભણાવ્યું છે, મીન્સ એઝ એ કે MBA પ્રોફેસર તરીકે, એના પછી એક સારા એડમિનિસ્ટ્રેટર તરીકે, અત્યારે વાઇસ ચાન્સલર છે. તો સર ટીચર્સ માટે કઈ થ્રેટ? હું તો માનું છું કે છોકરાઓ આટલું ઓનલાઈન ડિમાન્ડની વાત કરે છે, છોકરાઓ ઓનલાઈન જશે તો કાલે ટીચર્સની જરૂરિયાત શું છે? કયા સ્કિલ સેટ ડેવલપ કરવા પડશે સર? ના એટલે ડોક્ટર અપૂર્વ, સી teachers has to understand the different role. Okay. In earlier days when I was teaching management information system, Okay. I was asking in a class with the same addition that how many of you have an email, and hardly few will raise their hands. From that era to we are now into the era where students need not to get for the knowledge. એટલે ઇન્ફોર્મેશન માટે એને ટીચરની જરૂર નથી. પહેલામાં જે સાહેબને બધી ઓલી હિસ્ટ્રી ભણાવતા તો બધી તારીખો યાદ રહેતી અને જે લખતા એનાથી આપણને એવું થતું કે આ ટીચર બહુ સારા. પણ હવે એ બધી માહિતી તો છોકરાને ફિંગર ટીપ ઉપર જ્યારે જોઈએ ત્યારે મળે છે. એટલે હવે ટીચરનો રોલ જે છે એ રિસર્ચ વર્લ્ડમાં એવું કહે છે કે ઇઝ નાઉ બીકમિંગ મોર ફેસિલિટેટર, મોર એઝ અ ગાઈડ. એટલે આ રોલ ચેન્જ જો આપણે ટીચિંગ એજ્યુકેશનના કરિક્યુલમમાં નહીં લાવીએ અથવા તો જોશી સાહેબ જેવા જે લોકો છે એમ દે હેવ ટુ બ્રિંગ ધીસ ચેન્જ એન્ડ કન્વિન્સ પીપલ કે હવે તમારો રોલ એ નથી કે આ ચેપ્ટરમાં આ માહિતી સ્ટુડન્ટ આર નોટ ઇન્ટરેસ્ટેડ. જે પણ ટીચર છે અને પાવર પોઈન્ટ ચલાવીને એની જ માહિતી ત્યાં રાખે છે, એમનો ફીડબેક ઇઝ નોટ કમિંગ વેલ. એની બદલે જે ટીચર્સ એમને inspire કરીશ. That's what I'm saying. Generation Z and Generation Alpha require different they need inspiration. બાકી બધું એ કલ્લે છે. એમને ગાઈડન્સ જોઈએ છે કયા પાથ ઉપર ભાઈ જવાથી સારું થશે. બાકીનું એમના માટે કઈ they understand કે તમે જે જગ્યાએથી લો છો એ જ જગ્યાએથી હું લઈશ. તમે બી ઓનલાઈન ઉપર ગૂગલ ઉપર જઈને સર્ચ કરીને એમાંથી પીપીટી ડાઉનલોડ કરશો, એ મારી પાસે પણ છે. એટલે for us as an education administrator the responsibility to convince current workforce, અને એ તો બધે જ થવાનું. જો સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં પણ જ્યારે જે પહેલા ચલાવતા હતા એનું એ ચલાવવા વાળા લોકો અત્યારે આઉટડેટેડ થઈ ગયા. જે રીતે સ્કિલ અપગ્રેડેશન છે ઇટ હેઝ બીન મેસિવ ટાસ્ક. એટલે જે ટીચર હજી પણ ટ્રેડિશનલ આઈ એમ નોટ સેઇંગ કે ઓનલાઈન આવવાથી બધું જ ઓફલાઈન ખતમ થઈ જવાનું છે. નો, વી આર નોટ સેઇંગ. જ્યારે પણ જેને કહેવાય નેટફ્લિક્સ આવ્યું તો એની સાથે થિયેટરો જીવે જ છે.
કે આજે Okay. જેવી રીતે મેક્સ્ટર આવ્યું તો એની સાથે જેને કહેવાય કે ઓફલાઈન મેગેઝિન્સ ચાલે જ છે. there is a coexistence. થોડો ટાઈમ આગળ પાછળ થશે પણ Okay. એટ ધ એન્ડ ઓનલાઈન અને ઓફલાઈન બોથ વિલ લર્ન હાઉ ટુ લીવ ટુગેધર. એટલે આપણે ઓનલાઈન એટલે બધું જ ઓનલાઈન થઈ જવાનું છે એવું નથી. અને Okay. ઘણી બધી વસ્તુ એવી છે અપૂર્વભાઈ કે see again we say I was working with some of the research in a MIT and all that. The major problem in online that see why offline અને online એમાં શું ફેર પડે? તમે Okay. ઓનલાઈન ભણો બધા કહે કે બધું સરખું જ છે પણ એવું નથી. જ્યારે Okay. તમે ઓનલાઈન ભણો છો ત્યારે તમારી જે સેન્સ છે આપણી પંચેન્દ્રિય કહેવાય, પાંચ ઇન્દ્રિયો જ્યારે તમારી ઇન્ટરેક્ટ કરતી હોય ત્યારે તમને જે લર્નિંગ એક્સપિરિયન્સ મળે એ એમાંથી કોઈ પણ એક ઇન્દ્રિય જ્યારે નહીં હોય તો તમને એ લર્નિંગ એક્સપિરિયન્સ એના ઉપર ઘણું બધું રિસર્ચ થયું છે જે આપણે ઇન્ડિયામાં નથી થયું. પણ Okay. જ્યાં સુધી એટલા માટે ઓનલાઈન ઇન્ટરેક્શન તમને મજા નહીં આવે. ઘણીવાર એવું Okay. થાય અને સતત 7 થી 8 કલાક ઓનલાઈન બેસીને ભણવું ઇટ ઇઝ અ ચેલેન્જ પણ એ લોકો લઈ રહ્યા છે. પણ અગેન આઈ એમ સેઇંગ કે ઓફલાઈન એ ઘણી બધી વસ્તુઓ છે એ ઓફલાઈન જ શીખવાડી શકાશે. એના માટે Okay. ઓનલાઈન નહીં જોઈએ. પણ Okay. હું એવું કહીશ કે ઓનલાઈન એન્ડ ઓફલાઈન ની બ્લેન્ડેડ મોડ વિલ બી ધ ફ્યુચર. આજે હું તમને કહું કે એમ્પેથી છે તમારી કે તમારે જેને કહેવાય કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે કેવી રીતે શીખવાડશો? શું એ Okay. ઓનલાઈન થી? અને હું એવું નથી કહેતો કે નહીં શીખવા, કદાચ એવું બને આવનારા 5 વર્ષમાં રિસર્ચ એવા લેવલ ઉપર આવશે. અત્યારે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું છે કે જે ચેટ રૂમ ની અંદર જેમ કે આપણે સ્મેલ તો કઈ રીતે તમારું 9D સિનેમા 8D સિનેમા આ બધું ચાલી રહ્યું. એટલે હું એવું નથી કહેતો કે ટેકનોલોજી તો ભવિષ્યમાં આગળ જવાની છે પણ સ્ટીલ ટુડે તમારી પાંચેય ઇન્દ્રિયો ઓનલાઈન સ્ટિમ્યુલેટ નથી થઈ શકતી. એટલે જે તમને ઓફલાઈન એજ્યુકેશનમાં મજા આવશે એ ઓનલાઈનમાં ત્યાં સુધી નહીં આવે until unless your 5 senses will be stimulated by this thing. So this is what my observation is that you cannot do comparison of online because offline can teach. આજે આપણે ગુરુ જે તમે એમ કહો કે ગુરુના આશ્રમમાં જઈને રહેવાની પરંપરા હતી. there is a knowledge management, tacit knowledge ત્યાં જ આવે. સંગીત શીખવું હોય તો ઓનલાઈન ના શીખાય. એના નોટ્સ મળશે આ મળશે પણ તમે જ્યારે સારામાં સારા સંગીતકાર સાથે 2-5 કલાક 10 કલાક એમની સાધના કરશો તો જ એ નોલેજ ટ્રાન્સફર થશે. એટલે માય પર્સનલ બિલીફ ઇઝ ધેટ કે કોઈ ટીચરે ડરવાની જરૂર નથી પણ જે નવી વસ્તુ છે જો એને એડપ્ટ નહીં કરીએ, જો એના સાથે આપણે આપણી જાતની સ્કિલ અપગ્રેડ નહીં કરીએ અને આપણા નવા રોલને સમજીશું નહીં તો આઈ ડોન્ટ થિંક કે વી વિલ બી એબલ ટુ આઈ કેન સે સર્વાઈવ. અને એના માટે ઘણા બધા ઓપ્શન્સ હવે જેમ સાહેબે કીધું એમ ટીચર્સ ટ્રેનિંગ ઓનલાઈન અને ઘણું બધું ઓનલાઈન અને ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો વેરી ફ્લેક્સિબલ. એટલે ટીચર્સ માટે ઘણી બધી પોસિબિલિટીઝ છે. અને હું એવું કહીશ કે ભાઈ આજે ક્રિએટિવિટી, કોમ્યુનિકેશન એન્ડ કોલોબરેશન ધીસ 3C એ કોઈ પણ મોડથી અપાય પણ છોકરાઓને આ વસ્તુ તમારે આપવાની અને ટીચર માટે પણ જરૂરી છે કે ટીચરનું કોમ્યુનિકેશન સારું થાય, એમની ક્રિએટિવિટી સારું થાય અને કોલાબરેટિવલી કામ કરી શકે. તો આ 3C એમને ડેવલપ કરવા પડશે વિથ ધ મોડર્ન ટેકનોલોજી. તો જ આ અત્યારના ટાઈમમાં આપણે સર્વાઈવ થઈ શકીશું. પણ અગેન આઈ રિપીટ કે ઓનલાઈન થી કોઈએ ગભરાવાની જરૂર નથી. જ્યાં જ્યાં ઓનલાઈન છે આજે અમેરિકા આટલું ટેકનોલોજીમાં આગળ હોવા છતાં પણ ત્યાંના કેમ્પસ ઉપર મેક્સિમમ છોકરાઓ જાય જ છે. આજે જે કંઈ પણ આપણે કેમ્પસમાં ચેન્જીસ નહીં કરીએ છીએ તો એ તો આપણા કરતા ઘણા વખતથી એમની પાસે આ પ્લેટફોર્મ છે છતાં પણ ઓનલાઈન ડિગ્રીઝ નહીં. પણ હા એટલું ખરું કે હવે લોકોનું માઇન્ડસેટ ઓનલાઈન ડિગ્રીની બાબતમાં ચેન્જ ચોક્કસ થશે. તો એની સાથે આપણે કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે ઓફલાઈન અને ઓનલાઈન રાઈટ બ્લેન્ડ એને તૈયાર કરવી પડશે. યુનિવર્સિટી પણ જેમ કે મારા એક મિત્ર અત્યારે બાવલિયા મુકેશ પ્રોફેસર છે રાપર એકદમ રૂરલ એરિયામાં અને એમને પણ ક્વેશ્ચન પૂછ્યું છે કે સર ટેક્સેશન, એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક એવા સબ્જેક્ટ્સને તો ભણાવવું થોડું ઘણું મુશ્કેલ હોય છે ઓનલાઈન અને આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ પ્લેટફોર્મ 1-2 વર્ષમાં સેટ થઈ જઈશું. અને એમને ડૉક્ટર જગદીશ જોશી સર આપણે એક ક્વેશ્ચન બહુ સરસ પૂછ્યું કે મૂક પ્રોગ્રામ ઘણા વર્ષોથી આપ પણ ડીલ કરો છો, મૂક પ્રોગ્રામ કેવી રીતે ડેવલપ કરી શકાય અને મૂક એટલીસ્ટ રન કરવો હોય એ પ્રોફેસરે પોતાનો મૂક પ્રોગ્રામ તો કેવી રીતે કરી શકાય તો એ વિશે તમારી ઇન્સાઇટ લઈશું પ્લીઝ સર. યા મુકેશભાઈનો પ્રશ્ન દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે, જે પણ મિત્રો આપણી સાથે અહીંયા મિત્રો જોડાયેલા છે એ તમામ ને હું કહીશ કે મૂક એ બહુ નવી આવેલી વસ્તુ છે. આમ તો આપણા માટે એવું કહી શકાય હમણાં એજ્યુકેશન
યુનિવર્સિટીમાં આપણે નવો એનો ઉપયોગ કરીએ છીએ. છેલ્લા આમ તો 5-7 વર્ષથી આ ચાલી રહ્યું છે ડેવલપ કન્ટ્રીઝમાં, ને આપણે પણ એનો વિશાળ ઉપયોગ કરી રહ્યા છીએ. મૂક્સ મેં હમણાં કહ્યું હતું કે મેસિવ ઓપન ઓનલાઈન કોર્सेस છે. જે પણ અધ્યાપકો એવું ઈચ્છે કે મારે આવો મૂક પ્રોગ્રામ કરવો છે, એમની પાસે મલ્ટિપલ પ્લેટફોર્મ્સ છે. પણ હું ભારત સરકારના પ્લેટફોર્મની સૌથી વધારે વાત કરવાનું પસંદ કરીશ. ભારત સરકારનું જે પ્લેટફોર્મ છે એ છે સ્વયં. તમે જો સ્વયંની વેબસાઇટ ઉપર જશો તો સ્વયંના નેશનલ કોઓર્ડિનેટર્સ છે, એટલે કે એના 10 નેશનલ કોઓર્ડિનેટર નક્કી કરવામાં આવ્યા છે. બહુ પોપ્યુલર નેશનલ કોઓર્ડિનેટર્સની વાત કરું તો ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી એક નેશનલ કોઓર્ડિનેટર છે. પછી આપણે કહીએ તો ઇન્ફ્લિબનેટ એમનું એક નેશનલ કોઓર્ડિનેટર છે. એઆઈસીટી જે છે એ એનું એક નેશનલ કોઓર્ડિનેટર છે. યુજીસી પોતે એક એનું નેશનલ કોઓર્ડિનેટર છે. આવી રીતે જુદા જુદા પ્રકારના નેશનલ કોઓર્ડિનેટર્સ નક્કી કરવામાં આવ્યા છે. દરેક નેશનલ કોઓર્ડિનેટરને રોલ આપવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ માસ્ટર ડિગ્રી માટેના જે કોર્सेस છે એ યુજીસી ડીલ કરે છે. તો તમારે માનો કે માસ્ટર ડિગ્રી કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય, એટલે એના માટેનું તમારે કોઈ મૂક તૈયાર કરવું હોય, તો તમારે એ નેશનલ કોઓર્ડિનેટરના ત્યાં કોન્ટેક્ટ ડિટેલ્સ ને વગેરે આપેલું છે. એ લઈને તમારે એમને એક ફોર્મ બનાવેલું છે, મોકલવાનું થાય. અને એ જ્યારે મોકલો, મૂક વાઇઝ એટલે વેરી ટ્રુ, એક એક પ્રશ્ન પ્રમાણે થાય. કોઈ પણ વ્યક્તિગત રીતે, એટલે કોઈ પણ કોલેજમાં નોકરી કરતો અધ્યાપક, કોઈ પણ યુનિવર્સિટીમાં નોકરી કરતો અધ્યાપક, અને ઘણીવાર તો કોઈ વ્યક્તિ એવી હોય કે જે નોકરી ન કરતી હોય પણ એની પાસે એક્સપર્ટાઇઝ હોય, તો એ પણ કરી શકે એપ્લાય. તમારે એપ્લાય કરવાની છે, એવી પ્રૂફ આપવાનું છે કે તમારી પાસે આ વિષયની સજ્જતા છે, તમારી પાસે આ વિષયનું નોલેજ છે. એક તમારે પ્રમો વિડીયો, ડેમો વિડીયો બનાવીને આપવાનો છે અને એક ડેમો મટીરિયલ બનાવીને આપવાનો છે. એ સાથે તમે એપ્લાય કરો, અને જો તમારી ક્વોલિટી ઓફ તમારું મટીરિયલ, ક્વોલિટી ઓફ યોર ટેક્સ્ટ અને ક્વોલિટી ઓફ વિડીયો સારું હોય, તો ગવર્મેન્ટ વિલ એક્સેપ્ટ ઇટ, અને તમને એક મૂક 4 ક્રેડિટનો તૈયાર કરવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગિવ્સ ગ્રાન્ટ ફ્રોમ રેન્જિંગ ફ્રોમ 15 લાખ રૂપીસ ટુ 20 લાખ રૂપીસ. 15 થી 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપે, અને જેને આપણે પછી આ મૂક્સ ડેવલપ કરી શકીએ, અને ધેન વી કેન રન ધીસ પ્રોગ્રામ્સ. સો ધીસ ઇઝ હાઉ મૂક્સ ગેટ રન. ઓકે, ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યો છે બાવલિયા મુકેશ. એમને કદાચ જવાબ મળી ગયો છે. હવે આગળ વધીએ ત્યારે હવે સર એક ક્વેશ્ચન બીજો છે કે ટીચર્સ અને આપણે સ્ટુડન્ટ્સની વાત કરીએ, પણ માતા પિતા, પેરેન્ટ્સ, કારણ કે આપણે હાયર એજ્યુકેશન ને ટેકનિકલ એજ્યુકેશન સિવાય હવે જ્યારે જઈશું, સ્કૂલિંગમાં જઈશું, પ્રાઇમરી એજ્યુકેશન ને સેકન્ડરી એજ્યુકેશનમાં જઈશું, ત્યાં ઘણા બધા પ્રોબ્લેમ છે કે પેરેન્ટ્સને કેવી રીતે કોપઅપ કરવું. ઘણા બધા પેરેન્ટ્સ તો પેલા મોબાઈલ જોતા હોય ત્યારે કહેતા હતા કે મોબાઈલ મૂકી દે, લેપટોપ્સ નહીં છે. આપણે શરૂઆતમાં જ્યારે વાંચતા હતા ત્યારે બુક પકડીએ તો જ વાંચતા કહેવાય. લેપટોપ લેતા તો કે રમે છે. હવે લેપટોપથી મોબાઈલ પર આવ્યા, તો આગળ પેરેન્ટ્સની મેથોડોલોજી અને એમનું માઇન્ડસેટ કેવી રીતે તૈયાર કરવું પડશે? પરાગ સંઘાણી સર. આઈ ડોન્ટ થિંક અપૂર્વભાઈ કે એ ચેન્જ થશે એમ. એટલે વી હેવ ટુ લીવ વિથ ધેટ એમ. કારણ કે આજે તમારા મા બાપ છે કે મારા મા બાપ છે, એમને એવું લાગતું હતું ને, ઇટ્સ અ જનરેશન ગેપ, અને એ યુનિવર્સલ છે, એમને એમના ફાધરને પણ લાગતું હશે, અને તમને તમારા, એટલે હું એવું માનીશ કે યસ, પણ ડેફિનેટલી આજે એક બીજો મેજર પ્રોબ્લેમ સ્કૂલમાં શું હું જોઈ રહ્યો છું કે પેલા કેવું હતું કે ભાઈ છોકરાઓ સ્કૂલમાં રહેતા, એટલે શું કરે છે એ કરે છે, એની સાથે મમ્મીનું કે એનું એટલું ઇન્વોલ્વમેન્ટ નહોતું. હવે જયારે ઓનલાઈન ક્લાસ છે, ત્યારે અહીંયા છોકરું બેઠું હોય તો મારા છોકરાને આ શીખવાડો. હું તો ટીચરોના ઘણા બધા ઇન્ટરેક્શન હમણાં જોતો હોઉં છું, એટલે આઈ કેન સે કે તમે જે મા બાપ, ઘણીવાર છોકરાઓને મા બાપથી દૂર કરીને સારું શિક્ષણ આપી શકો. આપણે એવી કહે કે પારકીમાં જ કાન વિંધે એમ, એ વસ્તુઓ અત્યારે હવે ઓનલાઈન એજ્યુકેશનમાં જો ઘરેથી થશે તો બાળક એટલું ઓલરેડી એટલું પેમ્પર છે ને, અત્યારે બી આઈ કેન સી કે ઘણા બધા મમ્મીઓ પોતે જવાબ આપતી હોય છોકરા, એટલે એમને કેટલું રોલિંગ મળશે. આ બાબત તો એક સંશોધનનો વિષય છે, અને દેર ઇઝ અ ગુડ રિસર્ચ કે ભાઈ ઓનલાઈન એજ્યુકેશનના હિસાબે સ્કૂલમાં તમે પેરેન્ટ્સને કેમ ડીલિંગ કરો. હું એને લિંક કરવા કરતા તમારાથી ઊંધું કહું છું કે એમને ડીલિંગ કરવા જરૂરી છે, કારણ કે નહીતર જે નેચરલ છોકરાઓનું ગ્રૂમિંગ થવું જોઈશે એ તો થશે જ નહીં એમ. કારણ કે એટલા બધા પેરેન્ટ્સ કન્સર્ન છે કે આ કેટલું હોમવર્ક આવ્યું, શું આવ્યું, અને એ જે નેચરલ, એટલે ધીસ ઇઝ અગેન એ ડિફરન્ટ ચેલેન્જ. હોમ સ્કૂલિંગના આ બધા હું એવું જોઉં છું, એટલે હું એને ઇન્ડિયન મેન્ટાલિટી જે કહું છું કે બીકોઝ ઓફ એજ્યુકેશન એ ડિસએડવાન્ટેજ છે, અને છોકરાઓ પર જે પ્રેશર કે આ હોમવર્ક કરી લે, આ કરી લે, ઓલું, તો શું છે કે એને એક છૂટ મળતી હતી, એ કદાચ હવે બંધ થઈ જશે એવું. પણ એની સાથે સાથે તમે કીધું એમ ઘણી બધી વસ્તુ પેરેન્ટ્સે સ્વીકારી છે, માની છે, અને they are adapted. આપણે જેમ ઓનલાઈન એડમિશન થાય છે હવે,
જે આખું તો એ જ પેરેન્ટ્સ છે જે આ સ્કૂલ્સમાં આવી અને હવે પેલા આપણી વખતે એડમિશનમાં ત્યાં રાઉન્ડમાં બોલાવવામાં આવતા, ટીવી ઉપર દેખાતું અને વી વેર ટેકન ધ એડમિશન્સ ઓન ધેટ. હવે એ જ વસ્તુ ટોટલી ઓનલાઈન છે તો એમાં બી ઘણા બધા પ્રશ્નો છે. હું એવું કહું છું કે પણ એની સાથે પણ વી હેવ વર્કડ વિથ ધેટ. તો હું એવું કહીશ કે અમુક જનરેશન્સની મેન્ટાલિટી ચેન્જ કરી, પણ એની સાથે તમે એ બી જો કે મા બાપને પણ વર્ક ટુ હોમ છે. આજે અત્યારે હું એવો પ્રશ્ન જોઉં છું કે તમારી ડિજિટલ ડિવાઇસ કેવી રીતે ગોતવી એમ. મેની પેરેન્ટ્સ આર I have one friend who awake at the 4 o'clock to get his office work done by 9 o'clock so that their kids can get a laptop, because જેને બે છોકરા છે કે એમાં બે વર્કિંગ પેરેન્ટ્સ છે તો એટલી બધી ડિજિટલ ડિવાઇસમાં કઈ રીતે ઓનલાઈન તો આ રીતે મા બાપ પણ હોમ વર્કિંગ કરતા થયા છે. એ પણ આજે તમે જુઓ કે કેટલા બધા પ્રોફેસરો, જોશી સાહેબ એની સાક્ષી પૂછશે કે એમની યુનિવર્સિટીના જૂના પ્રોફેસરો બધા ઓનલાઈન થયા છે એમ. એટલે એવું નથી કે પણ આ રેઝિસ્ટન્સ સાથે કોઈ રોતા થયું, કોઈ હસતા થયું, પણ at the end of the day we all have to accept that things have changed and either we accept it or either we this is just my view. ધેટ્સ ફેક્ટર. હંમેશા ચેન્જીસ તો દરેક જગ્યાએ રહે છે. પેરેન્ટ્સ પણ હવે તો એમના ચિલ્ડ્રન પાસેથી શીખતા હોય છે અને આ એ જ છે એ લોકો ટેકનોલોજી વધારે જાણતા હોય છે અને એ લોકો એ પ્રમાણે શીખતા પણ રહે છે. હવે જગદીશ જોશી સર માટે ક્વેશ્ચન એ પ્રમાણે છે કે મેનેજમેન્ટ એજ્યુકેશનમાં હોય, ટેકનિકલ એજ્યુકેશન છે, જે એન્જિનિયરિંગ એજ્યુકેશન છે, MBA છે, એ લોકો તો તૈયાર હોય છે, આર્કિટેક્ટ છે, પણ જે કોમર્સ છે, જે આર્ટ્સમાં છે, બેઝિકલી એમને એનેબલ કરવા માટે ટેકનોલોજી સાથે સ્ટુડન્ટ્સને, ટીચર્સને અને આપણે પેરેન્ટ્સને તો શું ચેલેન્જીસ હશે સર? કારણ કે આ ટેકનોલોજી સાથે એન્જિનિયર્સ છે તો ટેકનોલોજી ભણ્યા છે, મેનેજમેન્ટ સાયન્સમાં પણ ટેકનોલોજી ભણ્યા છે, તો તમને શું ફીલ થાય છે કે તમે તો ઘણું બધું કામ કર્યું છે, ઘણા બધા ટીચર્સને મળી રહ્યા છો, તો શું ચેન્જ લાગે છે અને શું કામ કરવું પડશે? પ્લીઝ સર. એક્ઝેક્ટલી હું હવેની જનરેશનને આટલી બધી ડિફરન્શિએટેડ જનરેશન નથી જોતો. ઓકે. એક સમય એવો હતો કે there was a gap between students of engineering, medical, technology and arts, commerce. હવેના જે વિદ્યાર્થીઓ છે એ એટલો બધો મને બહુ મોટો ગેપ નથી દેખાતો જે બહુ પહેલા હતો. કારણ કે તમે જો એક નાનકડું એક્ઝામ્પલ આપું કે ઘણી બધી વાર મેં એવું અમદાવાદમાં તો જોયું છે કે પેલો પાણીપુરી વાળો કે શાકની લારી વાળો કે ખુમચા વાળા લોકો પણ પેટીએમ થી હવે એમ પેમેન્ટ જે છે સ્વીકારે છે. તો વિદ્યાર્થીઓ પણ પછી નાના એટલે કોઈ પણ 5મા 8મા 10માના વિદ્યાર્થીઓ હોય એ પણ એમના પેરેન્ટ્સ માટે ગેસનો બાટલો ધારો કે નોંધાવવો છે, મારે ગેસનો સિલિન્ડર, તો એ લોકો નોંધાવી આપે છે કે મોબાઈલથી કેવી રીતે નોંધાવો. મીન્સ સી મોબાઈલ એક સરે બહુ સરસ વાત કરી હતી કે મોબાઈલ ટેકનોલોજી જે રીતે ડેવલપ થઈ છે એ એકદમ હેન્ડી ટૂલ છે, આપણા બધાની પાસે છે અને એમાં કોઈ એવું રોકેટ સાયન્સ નથી કે એમાં કઈ વિશેષ આપણે ડેવલપ કરવું પડે અને કોઈ વિશેષ સ્કિલ્સ ડેવલપ કરવી પડે. દેટ ઇઝ વેરી ઇઝી ટુ યુઝ. જેટલી નવી એપ બનતી જાય છે, એક સામાન્ય એક્ઝામ્પલ અત્યારે આપું તો ઓકે વી ઓલ આર ટેકનોસેવી, છતાંય આ જે સ્ટ્રીમ ટાઇટલ જેનાથી આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, આ એપ મને ખબર જ નહોતી કે આ એપ શું છે અને આ કેવી રીતે કરી શકાય. આ પૂર્વ ભાઈએ મને એપ શેર કરી અને કહ્યું કે આ એપથી આપણે કનેક્ટ થઈશું અને વાત કરીશું. તો ઇટ ડીડન્ટ ટુક ટાઈમ ટુ ગેટ ઇટ કનેક્ટેડ અને એનાથી વાત કરવામાં મને કઈ જરાય સમય નહીં લાગ્યો. એવી જ રીતે અત્યારના બાળકો, અત્યારના વિદ્યાર્થીઓ they are digitally very much equipped અને you can trust them. There is no problem about it as far as their learning is concerned. હા, વાત એટલી છે, એક વિષય બહુ મુદ્દાનો બહુ ચર્ચા કરવાનો છે અને અગત્યનો છે કે ગમે એટલી આવશે, ટેકનોલોજી વિલ આસિસ્ટ અવર ટીચિંગ સિસ્ટમ. એટલે ટેકનોલોજીને આપણે ટેકનોલોજીના હવાલે વસ્તુઓ મૂકી દઈએ. મેં કેટલીક સ્કૂલો ઉપર રિસર્ચ અને પ્રોજેક્ટ કર્યા છે તો કેટલીક જગ્યાએ મને એવું જોવા મળ્યું છે કે ટીચર્સ ઘણા એવું કરે કે પેલું ઘણી બધી સ્કૂલોને જાતના, મારે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટનું નામ નથી લેવું એટલે નથી લેતો, પણ ઘણા એવા પ્રોજેક્ટ છે કે જેમાં પ્રોજેક્ટર્સથી માંડીને વિડીયો વોલ સુધી ક્લાસીસમાં લગાવવામાં આવે, એવું ક્લાસમાં એટમોસ્ફિયર બનાવવામાં આવે કે જાણે કે તમને વર્ચ્યુઅલ રિયાલિટી સામે દેખાય. તો ઘણા ટીચર એનો મિસયુઝ એવો કરે કે વિડીયો શરૂ કરી દે અને પછી દે ડુ વોટ એવર દે વોન્ટ ટુ ડુ. એટલે ધારો કે કંઈક પીપીટી કે વિડીયો કે ટેક્સ્ટ કે ઓડિયો કે કંઈ પણ ક્લાસમાં ચાલુ કરી દીધું, પિક્ચર ચાલુ કરી દીધું અને પછી કે હવે તમે જુઓ, અડધો કલાક સુધી ચાલે જાય, છોકરાઓને જે કરવું હોય કરે.
ઓકે. એક સૌથી મોટી વાત છે કે ટીચર હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ રોલ ઇન ધીસ ન્યૂ ડાયમેન્શન. સૌથી મોટો રોલ એવો છે કે વી હેવ ટુ લુક ફોર ધ ક્વેશ્ચન્સ વિચ આર અનગુગલેબલ. એવા પ્રશ્નોના જવાબ કે જે ગૂગલ ન આપી શકે. આપણે છોકરાઓને એમનું જે થિંકિંગ એબિલિટી છે, એમનું જે ક્રિટિકલ થિંકિંગ છે, એને ડેવલપ કરવાનું છે, નહીં કે ખાલી ઇન્ફોર્મેશન. ઇટ વોઝ અ ટાઈમ, આજથી 10-20 વર્ષ પહેલાનું એજ્યુકેશન એવું હતું કે જે ઇન્ફોર્મેશન બેઝડ, જેમાં ટીચરનું કામ શું હતું તો ટીચર ક્લાસમાં આવીને માહિતી પાસ કરે. ઇટ વોઝ ધ રોલ. હવેનો રોલ ઇન્ફોર્મેશન એનાલિસિસનો છે, ઇન્ફોર્મેશન એક્સપોઝર છે, પણ એમાં એ જાણવાનું છે કે ઓથેન્ટિક શું છે. આપણો છોકરો, આપણું બાળક, તમે જે બહુ સરસ પ્રશ્ન કર્યો હતો કે પેરેન્ટ્સ ને ટીચરની ચિંતા શું હોય, એમની ચિંતા એ હોવી જોઈએ કે મારું બાળક કઈ એપ્સ યુઝ કરે છે, મારું બાળક કયા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. અરે એવી ડેર આવે છે, એવી ગેમ્સ આવે છે, આઈ ડોન્ટ અગેન વોન્ટ ટુ નેમ અ ગેમ ઓર ડેર, પણ એવી ગેમ આવે છે કે જે બાળકોને આત્મહત્યા કરવા સુધી પ્રેરે છે. ધીસ ઇઝ અ જનરેશન રેડી ટુ ટેક ટેકનોલોજી, ટેક ચેલેન્જીસ એન્ડ ડેર. આ જનરેશન એવી છે જેને ચેલેન્જીસ લેવી છે, જેને ડેર લેવી છે. પેરેન્ટ્સ એને એમ કહે છે કે તું આ ન કરી શકે, તો એ પેરેન્ટની ગેરહાજરીમાં ચોક્કસ એ કરવાનો પ્રયત્ન કરશે. એટલે વી હેવ ટુ યુઝ ધીસ ચેલેન્જિંગ નેચર ઇન અ પોઝિટિવ વે. એમને એવી રીતે ચેલેન્જ કરીએ કે તમે એવું કંઈક કરો જેનાથી તમને પણ ફાયદો થાય અને આગળ જતા તમારી જનરેશનને, દુનિયાને અને એજ્યુકેશનને પણ ફાયદો થાય. એટલે વી હેવ ટુ ઇન્ટિગ્રેટ, વી હેવ ટુ ગાઈડ ધેમ વોટ ઇઝ ઓથેન્ટિક, વોટ ઇઝ નોટ ઓથેન્ટિક. ઇન્ટરનેટ પર તમને જે મિત્રો મળે છે એમાંથી કેટલા ઓથેન્ટિક છે, કેટલી સાઇટ્સ પરથી તમે મટીરિયલ ડાઉનલોડ કરો છો, એમાંથી શું ઓથેન્ટિક છે, તેને ડાઉનલોડ કરી શકાય. લેટ મી સાઇટ વન એક્ઝામ્પલ ઓફ ઇન્ટરનેટ જસ્ટ રિસેન્ટલી. હમણાં જ ટેલિગ્રામ, એટલે હમણાં જ એક અગેન ઇન્સ્ટાગ્રામ પરનો એક ઇન્સિડન્ટ તમે બધાએ વાંચ્યો હશે મિત્રોએ, કે પેલો એક બોયઝ રૂમ અને એની અંદર લોકર રૂમ ઓફ બોયઝ, અને એમાં એક છોકરો એવું પ્રપોઝ કરે છે કે ગેંગ રેપ કરીએ એક છોકરી ઉપર, અને તપાસમાં છેવટે એવું નીકળે છે કે એ છોકરી છે, અને એ છોકરી એવું ટેસ્ટ કરવા માંગતી હતી. એટલે છોકરી છોકરાના નામે એ આઈડી બનાવીને એ રૂમમાં એન્ટર થઈ હતી, અને છોકરી જેવું પ્રપોઝ કરે છે કે એ પોતાના નામે જ કે આ છોકરી ઉપર ગેંગરેપ કરીએ, એ છોકરીનું નામ પોતાનું જ છે. So what she want to test? That is again a question to understand. એટલે સી, આપણે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટમાં જેની સાથે કનેક્ટ થઈએ છીએ કોણ છે, એનો ઇન્ટેન્શન શું છે, એ આપણા માટે ખરેખર વોટ દે વોન્ટ, અને એ કેવી રીતે કામ કરી રહ્યો છે, એ પણ પ્રશ્નો છે જેને આપણે ચોક્કસ એઝ અ ટીચર, એઝ અ પેરેન્ટ બાળકોની સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. આ સમય એવો નથી કે હું બાળકને એમ કહી દઉં કે બેટા તું મોબાઈલ બંધ કરીને મૂકી દે, તમે મોબાઈલ નહીં આપો તો મિત્રનો મોબાઈલ વાપરશે. You cannot prevent it કે તું ભાઈ ડિજિટલ ઇલિટરેટ થઈ જાય. That is not possible. તો પછી એને ટ્રેન કરવાની જરૂર છે. આપણે એને કોન્ફિડન્સમાં લઈને એની પાસે બેસીને એના મિત્ર બનીને એને બતાવવાની જરૂર છે કે બેટા આ એપ્લિકેશન વાપરીએ તો એનાથી આવો ફાયદો થાય કે આવો ગેરફાયદો થાય. તારી આવી માહિતી તું તારા આવા ફોટોગ્રાફ્સ ફેસબુક પર કે XYZ પર શેર કરો તો એનાથી these are the pros and cons. So this is to be discussed, and I think that is the role of teacher and parent now. સુપર. એમને વાત કરી, પરાગ સર પર આવી છે, અતિ સર્વત્ર વર્જ્યતે, કે તમે અતિ કોઈ પણ વસ્તુનો ઉપયોગ છે તો તમારે બેલેન્સ કરવું પડશે કે ટેકનોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે કે ઉપયોગ થઈ રહ્યો છે. આપણે જનરલી, મેં એક લેખમાં પણ હમણાં લખ્યું હતું સર, કે નાના વેપારીઓ જે ઇન્ડિયામાં અત્યારે જે કોરોના સમયે જે સપ્લાય ચેનને જાળવી હતી, હવે એ જ કારણ કે ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ જગ્યાએ વહેંચાયેલું હતું, જે નાના કરિયાણાના વેપારીને કારણે મોલ્સ બંધ થયા છતાં પણ આ સપ્લાય ચેન ચાલુ રહી. તો ઇન્ડિયાનો એક બેઝિક આયામ છે કે સહજીવન, કો એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ. તો એજ્યુકેશન અને બધી જગ્યાએ બેલેન્સિંગ આવશે કે ઓનલાઈન અને ઓફલાઈનનું કો એક્ઝિસ્ટન્સ હશે, અને જેના કારણે બહુ સારી રીતે જે સારી વાત ઓનલાઈન થ્રુ ભણી શકાય અને બાકી જે ઓફલાઈન પણ થશે. હવે એક ક્વેશ્ચન પરાગ સર માટે વિરણકુમાર સુરાને પૂછ્યો છે કે પ્રોફેસર પરાગ સંઘાણી સર, કે પ્લીઝ ક્લેરિફાય ડિફરન્સ બિટવીન ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ and foreign education system, because nowadays everyone likes to go for foreign, Canada, German, અને this is the particular trend. So sir, હવે ટ્રેન્ડ રહેશે કે ઇન્ડિયામાં જેવી ફેસિલિટી અપલિફ્ટ થશે? પહેલા આપણે તક્ષશિલા, નાલંદા અને એ વખતે આપણે 47 કોર્સિસને ઓફર કરતા હતા અને અહીંયા આવીને ભણતા, તો કેવી પરિસ્થિતિ રહેશે? તમારાથી જાણવા માંગે છે ડોક્ટર પરાગ સંઘાણી સર, પ્લીઝ. એટલે એમાં બે વસ્તુ છે ડોક્ટર અપૂર્વભાઈ, કે એક વસ્તુ આપણે માનવી પડશે કે આપણે ભૂતકાળમાં ભવ્ય હતા જ, એમાં કોઈ નથી, પણ વર્તમાનમાં આજની 500 ટોપ યુનિવર્સિટીમાં આપણે ક્યાંય પણ નથી.
અને એનું હા, બહુ fact. રીઝન છે કે જે વર્ષોથી એજ્યુકેશનની મેકોલેની એજ્યુકેશન પદ્ધતિએ આપણી જે ક્રિટિકલ થિંકિંગ અને જેને કહેવાય ક્રિએટિવિટી માટેની જે ક્ષમતા હતી એનો સર્વનાશ કર્યો. જે ફક્ત ઓકે. વોટ દે વોન્ટેડ કે ભાઈ ભારતમાં અંગ્રેજના ગુલામ એટલે માઇન્ડસેટ અંગ્રેજ હોય, સોફ્ટવેર જે છે એ ઇંગ્લિશ હોય અને હાર્ડવેર ઇન્ડિયન હોય, એ ટાઈપના લોકો પ્રોડ્યુસ કરવા માટે જે રીતે એજ્યુકેશન સિસ્ટમ બનાવવામાં આવી, પહેલા દિવસથી જ છોકરો પ્રશ્ન પૂછે તો એને, અને એની સામે તમે આજે અમેરિકા આપણે કોઈ પણ કરીએ કે વેસ્ટર્નના વિશે આપણે પણ અમેરિકાની યુનિવર્સિટીમાં જે રિસર્ચ થાય છે એનું 5% પણ શું આપણે કરીએ છીએ? આપણી યુનિવર્સિટીમાં આટલું કરોડો રૂપિયા આજથી 20 વર્ષ પહેલા ચાઇના ક્યાં હતું હાયર એજ્યુકેશન? ફેક્ટ, આજે તમે બરોબર છે. 85, 90 ની અંદર ને the way they have come out and challenged the American education, તો એટલે ભવ્ય વારસાની વાત કરવાની, આપણો ઉપનિષદો, આપણા શાસ્ત્રો ભવ્ય છે જ, એના વિશે કોઈ ડિનાયલ નથી, પણ એ આપણે ક્યાં જીવનમાં આપી હતી, કયા કરિક્યુલમ, યુજીસી ના કરિક્યુલમની અંદર આપણે, અને એમાં અમે પીપી ચૌહાણ યુનિવર્સિટી હમણાં જ એક સારું ઇનિશિયેટિવ લીધું કે બીએપીએસ સંસ્થા સાથે અમે કોલેબોરેશન કરીને લાઈફ સ્કિલ, આજની જે આ જનરેશન છે અને વેસ્ટર્નાઇઝેશન ના હિસાબે ફોબા અને ફોમો એટલે ફિયરિંગ ફિયર ઓફ બીંગ એલોન અને ફિયર ઓફ મિસિંગ આઉટ, આ જે આખું જનરેશનની જે ટિપિકલ જનરેશન ઝેડ અને જનરેશન નો પ્રોબ્લેમ છે, માનસિક પ્રોબ્લેમ. સ્કિલના એજ્યુકેશન સારામાં સારો વ્યક્તિ આપઘાત કરે છે. શું કામ? The most talented persons in US are going to get suicide. Why? There is no life skill, કારણ કે એમના એજ્યુકેશનમાં એ વસ્તુ મિસિંગ છે જે આપણા એજ્યુકેશનમાં હતી. આજથી તમે આજે મેકોલો આવ્યો એ પહેલાની તમે આપણી એજ્યુકેશન પદ્ધતિ જુઓ, ગુરુને ત્યાં જવું, શીખવું, દરેક ટ્રેડમાં અંદર, એન્ડ ધેટ્સ વોટ ધ ઇન્ડિયન હેરિટેજ. બટ વી, અને અત્યારે પણ કોઈ આજે વેલ્યુની વાત કરે, શાસ્ત્રોની વાત કરે, તો એને જે રીતે ઉતારી પાડવામાં આવે છે, તો એવું જ માઇન્ડસેટ આપણે બધાનું છે. તો એ જ્યાં સુધી ચેન્જ નહીં થાય ત્યાં સુધી ઇન્ડિયન યુનિવર્સિટીઝ ટુ કોમ્પીટ, મને કોઈ એવું કે અમેરિકન યુનિવર્સિટીમાં ભણવું કે ઇન્ડિયાની સારામાં સારી યુનિવર્સિટી ભણવું, આજની તારીખે પણ અમેરિકન યુનિવર્સિટી ઇઝ મચ બેટર એઝ ફાર એઝ ક્વોલિટી ઓફ એજ્યુકેશન, વી હેવ ટુ એક્સેપ્ટ. જો આપણે ડિનાયલમાં જ રહીએ કે આપણે તો સર્વશ્રેષ્ઠ છે, આપણી આઈઆઈએમ ની અંદર કન્સલ્ટન્સીની ઇન્કમ સિવાય રિસર્ચમાં કઈ વસ્તુ કરી, તમે નંબર ઓફ પેટન્ટ, તમે નંબર ઓફ પેટન્ટ નો રેકોર્ડ જોશો કે અમેરિકાની નંબર ઓફ પેટન્ટ લાસ્ટ યર અને આ વર્ષની જોશો તો યુ વિલ ફાઇન્ડ ધેટ અમેરિકા ઇઝ અમેરિકા બીકોઝ ઓફ ધ ઇનોવેશન્સ એન્ડ ક્રિએટિવિટી ઓફ ધેર ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. આજે અમેરિકા નંબર 1 એટલા માટે નથી કે એમની મિલિટરી માઇટ છે, એટલા માટે છે કે વર્લ્ડની બેસ્ટ ટેલેન્ટ ત્યાં જઈને સારામાં સારું કામ કરે છે. અને વી કેન ઓન ડિનાયલ મોડ આપણે આપણી આઈઆઈએમ ની બહુ મોટી વાતો કરી શકીશું, પણ ઓન ફેક્ટ કે કેટલી પેટન્ટ્સ, કેટલા ઇનોવેશન્સ, કેટલી વસ્તુઓ આપણે આપણી હાયર એજ્યુકેશન સિસ્ટમે કરી છે. અને આઈ એમ વેરી સોરી ટુ સે ગવર્મેન્ટ ઇઝ ટુ ફોકસ ઓન આઈઆઈએમ્સ, આઈઆઈટીઝ એન્ડ ઓલ ધેટ, એન્ડ જ્યાં સુધી એ ડાઉનવર્ડ ટ્રેન્ડ ઉપર આ ઇનોવેશન્સ નહીં આવે, આ જે મેન્ટાલિટી નહીં આવે, જ્યાં દે આર ડિઝર્વિંગ. આજે તમે કેટલા બધા રૂરલ એરિયાના લોકો જોશો કે એમને કરવું છે, એમને કંઈક બનાવવું છે, પણ એમના સુધી એ રિસોર્સિસ જ નથી. આજે કેટલી કોલેજો છે જેની પાસે બેસવાની બેન્ચીસ નથી, એમની પાસે એમના ટોયલેટ્સ નથી. આપણે સરકારે બધી જ જગ્યાએ, દરેક જગ્યાએ કોલેજો ખોલી છે, તમે કોલેજોની મુલાકાત લઈ શકો, એમાં કેટલા પ્રોફેસરો છે, કેટલી વસ્તુ. એટલે હું એવું માનું છું કે ખાલી વાતો કરવાથી, સ્ટેટિસ્ટિક ઓલા કરવાથી ભારતનું હાયર એજ્યુકેશન ચેન્જ નથી થવાનું. અને વી હેવ ટુ મૂવ ઓન, એટલા બધા રેગ્યુલેટરી ચેન્જીસ તમે કઈ રીતે આમાં કામ કરી શકો. એટલે હું એવું માનું છું કે તમને પ્રાઇવેટ એજ્યુકેશન જોઈએ છે, નથી જોતું. આજની તારીખે 70 to 80% of private education institutions are struggling and for their survival because government mentality કે 50 લાખ રૂપિયા આપીને અમેરિકા છોકરો જાય તો આપણને એમાં વાંધો નથી, પણ અહીંયા ગુજરાત, અને ટિપિકલ ગુજરાત, તમે ગુજરાતની જ વાત કરો કે મહારાષ્ટ્રની અંદર 17 લાખ રૂપિયા ફી હશે બીબીએ કરવા માટે, પંજાબમાં હશે, અહીંયા તમે 2 લાખ રૂપિયા ફી લેશો તો બી સરકારને એવું લાગે છે કે અમે લૂંટી રહ્યા છીએ પ્રાઇવેટ વાળા. એટલે હું એવું પર્સનલી માનું છું કે આવું માઇન્ડ, કોઈ પણ સારી વસ્તુ લેવા જાઓ તો એની એક કોસ્ટ હોય, અને જ્યાં સુધી એ કોસ્ટ એ લોકો તમે આપવા નહીં માંગો ત્યાં સુધી સારું એજ્યુકેશન નહીં આવી શકે. અને એટલા માટે એજ્યુકેશન ઇઝ નોટ અ બિઝનેસ, બટ એટ ધ સેમ ટાઈમ સારું એજ્યુકેશન ઇઝ કમ એટ એનીથિંગ ઇઝ કમ એટ ધ કોસ્ટ. અમેરિકાની અંદર એક યુનિવર્સિટીમાં એક સેમેસ્ટરમાં ભણવા માટે 35 થી 50 લાખ રૂપિયાની ફી આપણા જ ઇન્ડિયન લોકો આપે છે. તો એમાં જે રિસોર્સ મળવાના છે કઈ યુનિવર્સિટી, અને નો વન કેન પ્રોવાઈડ ધેટ રિસોર્સિસ. આજે તમે એક વસ્તુ માંગો ત્યાંની લેબની અંદર, એટલે હું અંગત રીતે એવું માનું છું
કે ઇન્ડિયા કેન નોટ બીકેમ એ વેસ્ટર્ન. યસ, આપણે આપણું એજ્યુકેશન મોડેલ બનાવવું પડશે, એના ઉપર બિલીવ કરવું પડશે અને એના ઉપર વર્ક કરવું પડશે. ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇઝ ઓલ અબાઉટ ધેટ, કે આપણે શું કરવા માંગીએ છીએ. એટલે આઈ એમ વેરી ક્લિયર કે હજી આપણે નથી થવાના, પણ એની ડાયરેક્શનમાં કામ ચાલુ કરવાનું થઈ ચૂક્યું છે ઓલરેડી. ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇઝ ટોકિંગ અબાઉટ ઇક્વિટી ઓફ એક્સેસ, ફ્લેક્સિબિલિટી, આ બધી વસ્તુ એના કોર ઓલામાં છે. અને હું એવું માનું છું કે આવનારા સમયમાં આપણે ચેન્જ કરશું. પણ હાલના તબક્કે Indian higher education is required a drastic revamping. I can say it's a revamping mindset change. Government mindset change, administrator mindset change, students and parents mindset change. Otherwise, it will not possible to change the Indian higher education. ઓકે, વેરી મચ ઇન્ટરેસ્ટિંગ કે પ્રોફેશનલ એજ્યુકેશન્સમાં શું સુવિધાઓ મળે તો એની સાથે કેવી રીતે ચેન્જ પણ લાવી શકાશે. ગવર્મેન્ટ ઘણું બધું કામ કરી શકે છે, પણ એક ક્વેશ્ચન અહીંયા એ પણ છે કે જગદીશ જોશી સર કે 135 crores, કારણ કે આપણે સૌથી મોટી આબાદી છે તો એ થોડું અઘરું છે. તો આ મોડેલ્સને સર કહી રહ્યા છે કે પોસિબિલિટી છે, શરૂઆત કરી ચૂક્યા છીએ. એ લોકોની યુનિવર્સિટીઝમાં એટલી ફીસ છોકરાઓ આપે છે, સુવિધાઓ બધી છે, તો આવું મોડેલ આપણે 135 કરોડ સાથે કેવી રીતે એસ્ટાબ્લિશ કરી શકીશું? તમે તો HRD અને UGC સાથે ઘણું બધું કામ કર્યું છે. હાઉ દે આર ઇનિશિએટિંગ? આપણું મોડેલ્સ ને આપણી સ્ટ્રેટેજી શું હશે? ફ્યુચર આપણી સ્ટ્રેટેજી શું હશે? ડોક્ટર જગદીશ જોશી સર. એક્ઝેક્ટલી, જો હું ગવર્મેન્ટ અને બીજી યુનિવર્સિટીઝ બંનેની સાથે રહીને અને ગવર્મેન્ટ પોલિસીઝની સાથેની વાત કરું તો ગવર્મેન્ટ હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ એન્ડ હેઝ બીન વરીડ અબાઉટ કે સાહેબે જે વાત કરી એને હું અગ્રી થઈને શરૂઆત કરીશ કે ટોપ 500 માં આપણે કેમ નથી. એના વિશે ઘણું બધું ચિંતન છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે કન્ટિન્યુઅસલી સાંભળી રહ્યા છીએ કે ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો આસ્કિંગ ધીસ ક્વેશ્ચન્સ. એક સમય હતો કે જ્યારે આપણે આવા પ્રશ્નો પૂછવાની અથવા આવા પ્રશ્નો વિશે ચર્ચા કરવાની પણ હિંમત નહોતા કરતા. આજે આપણે છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ કે વાય વી આર નોટ ધેર. લાસ્ટ 4-5 વર્ષથી તો ચોક્કસ. અને એની સામે ગવર્મેન્ટે ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ એમિનન્સ. જી સર. હેલો સર, આપનો અવાજ ક્યાંય કટ થઈ રહ્યો છે. બેન્ડવિડ્થ એમનો પ્રોબ્લેમ આવ્યો છે. આગળ મૂકી છે. હા સર. એના માટેની યોજનાઓ પણ લોકો આગળ મૂકી છે. અને મને લાગે છે કે ઘણી બધી યુનિવર્સિટીઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સલન્સ બની રહી છે. અને ડેઝ આર નોટ ફાર when we will targeting this top 500 and top maybe 300. I guess થોડાક સમયમાં ચોક્કસ આ બાબત આપણી સામે આવશે અને હું ચોક્કસ બહુ આશાવાદી છું કે આવતા થોડાક વર્ષોમાં આપણે ચોક્કસ એમાં હોઈશું. એક વાત. બીજી વાત કે કોમ્પ્રોમાઇઝ વિથ ધ ક્વોલિટી ઓફ એજ્યુકેશન. તો એવી ચોક્કસ વાત થઈ રહી છે કે યુનિવર્સિટીઝના સ્ટ્રક્ચરમાં જે રિવેમ્પિંગ છે નેશનલ પોલિસી ઓન એજ્યુકેશનમાં, એમાં ક્વોલિટી ઉપર ઘણું મોટું ધ્યાન આપવામાં આવશે એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે એનો ડ્રાફ્ટ જે વાત કરે છે એ ઘણી બધી ક્વોલિટી પેરામીટર્સની વાત કરે છે. એવા લોકો એવું જેવી રીતે આપણે ખાલી એક જ વાત નથી કે બ્રેઇન ડ્રેઇન થાય છે, પણ એવું જ સાથે સાથે મની ડ્રેઇન પણ થાય છે. ઘણા બધા એવા ભારતીય લોકો છે કે જે આ બધી અમેરિકાની કે દુનિયાની સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ છે કે સારામાં સારી સંસ્થાઓ છે એમાં જઈને કામ કરે છે, પણ એની સામેના પોતાના કારણો છે. ત્યાં જે રીતે સિસ્ટમ ડેવલપ થઈ છે અને આપણા ત્યાં જે રીતનો સિસ્ટમ સપોર્ટ છે એની વચ્ચે જે અંતર છે એ અંતરના કારણે ઘણા બધા લોકો અહીંથી ત્યાં અથવા ત્યાંથી અહીંયા શિફ્ટ થતા હોય છે. ઓકે, આઈ એમ વેરી શ્યોર, હું બહુ આશાવાદી છું એ બાબતે કે થોડાક સમયમાં આપણે એવું ચોક્કસ જોઈશું કે આપણી ઇન્સ્ટિટ્યૂટ્સ પણ પરફોર્મ કરી રહી છે. બીજી એક વાત ચોક્કસ મારે અહીંયા કહેવી જોઈએ કે જ્યાં સુધી એવી સંસ્થાઓ કે જે પરફોર્મ હેલો, કદાચ બેન્ડવિડ્થ પ્રોબ્લેમ આવી રહ્યો છે. વોઇસ ઇઝ ઓકે? જી સર. તમારો વોઇસ ક્યાંક અટકી રહ્યો છે. હાયર લેવલ ઓફ ધ આસ્પેક્ટ, એ આસ્પેક્ટ્સમાંનો એક આસ્પેક્ટ છે જે મેં વાત કરી કે પેટન્ટ્સ હોય, પછી ક્વોલિટી ઓફ ટીચર હોય, ક્વોલિટી ઓફ પબ્લિકેશન હોય, ક્વોલિટી ઓફ સપોર્ટ હોય, એ બહુ અગત્યનો છે. એવું ઘણીવાર જોવા મળ્યું છે અને એવું જોયું છે કે જે લોકો પાસે બહુ જ ટાંચા સાધનો છે એ લોકો પણ ઘણું સારું પરફોર્મ કરતા હોય છે.
એટલે Okay. એક્ઝેક્ટલી પરફોર્મન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, પણ એના કરતા એટીટ્યુડ, પરફોર્મન્સ, સિસ્ટમ, સપોર્ટ અને ધીસ થિંગ્સ આર હેપનિંગ, અને મને લાગે છે કે ટૂંક સમયમાં આપણને એના સારા રિઝલ્ટ મળશે. ઓકે, હવે આગળ આ જ ડિબેટને વધારે ઘણા બધા ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, મને વોટ્સએપ પર પણ મળી રહ્યા છે કે અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછવા છે અને તમારી સાથે વાત કરવી છે એમાં, કે હવે ગુજરાતના એજ્યુકેશન્સની વાત કરીએ. ગુજરાત બેઝિકલી કે ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ અહીંયા છે, સ્ટેટ લેવલ યુનિવર્સિટીઝ છે, જે રૂરલમાં પણ છે, ટ્રાઇબલ એરિયામાં છે. તો એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, જે ઓનલાઈન એજ્યુકેશન માટે જે ડિજિટલાઇઝેશન હશે એના માટે યુનિવર્સિટી પોતે શું કામ કરવું પડશે, કેવી રીતે આ અવારનેસ એમના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકશે. અને અત્યારે તો મને ઘણી જગ્યાએ એ પણ ખબર છે કે ઓનલાઈન એક્ઝામ લેવી છે ને તો પણ ઘણી બધી મુશ્કેલી પડી રહી છે, કારણ કે વિદ્યાર્થીઓના ઝૂમ ક્લાસમાં આવે છે તો ડિજિટલ એમને પ્રોબ્લેમ થાય છે, બેન્ડવિથનો. તો આ યુનિવર્સિટી હવે ફ્યુચરને જોઈને શું ચેન્જીસ કરશે, યુનિવર્સિટી પોતે કયા સ્ટેપ લેવા પડશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં શું ચેન્જ કરવું પડશે? ડોક્ટર પરાગ સંઘાણી સર, પ્લીઝ સર. એટલે Dr. Apurva, see, it is now mandatory for all of us to have a specific bandwidth. એટલે કેમ્પસની અંદર digitalization is mandatory. અને તમે જોશો કે એવરી યુનિવર્સિટી વિલ હેવ અને પહેલેથી હતું જ, જેમ કે AICTE એ બધા તો કમ્પલસરી કરેલું છે, પણ હવે એ મેન્ડેટરી બાય ધ માર્કેટ થશે રાધર દેન ધ રેગ્યુલેટરી. એટલે એ સાથે સાથે પ્લસ ઇન્ડિયામાં વી ઓલવેઝ લુક ફોર ધ ઓપન સોર્સ સોલ્યુશન્સ. એટલે ઘણી બધી અત્યારે કોઈ પણ યુનિવર્સિટી તમે જોશો તો એમનું ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ આર વેરી લિમિટેડ. પણ એની સામે તમે આજે માઇક્રોસોફ્ટ કે ગૂગલ કે એવરીવન ઇઝ પ્રોવાઇડિંગ એ ફ્રી સોલ્યુશન્સ એન્ડ પીપલ આર વર્કિંગ ઓન સચ ફ્રી સોલ્યુશન્સ. તો એનું ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું નથી, પણ જેમ સાહેબે કહ્યું એમ કે કન્ટેન્ટ ડેવલપમેન્ટ અને જે પર્ટિક્યુલરલી વર્નાક્યુલર લેંગ્વેજમાં ભણાવે છે, કે કોઈ સ્પેસિફિક કોર્સિસ જેને કહેવાય કે જેની અંદર હજી પણ મટીરિયલ એટલું ડેવલપ થયેલું નથી ઓનલાઈન મોડ માટે, તો એને કઈ રીતે કરવું એ જે છે એ વધારે ઇન્વેસ્ટમેન્ટનો વિષય છે. કારણ કે ટેકનોલોજીની કોસ્ટ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ તમે જોશો કે બહુ નિગ્લિજિબલ, કે આજે જે ડેટા તમે 10 વર્ષ પહેલા લેતા હતા, કે મોબાઈલ ફોન જે રીતે તમે લેતા હતા, તો એનો જે ભાવ હતો એની કરતા અત્યારે ઇટ વિલ બી વેરી રિડ્યુસ્ડ. સો એવી રીતે ટેકનોલોજી કોસ્ટ એઝ ઇટ વિલ બી સ્કેલ્ડ અપ, અને ઇન્ડિયા એટલું મોટું માર્કેટ છે કે એવરીવેર ઇટ વિલ બી so I can see that the financial investment is not much, but that is a lot of skill investment. There is a lot of a know-how investment. Today there are a lot of free tools available to take examination, but there is no one who knows how to use that. So I will say that the whole investment is on training, whole investment is understanding these things, because today in technology lot of open source and open contents are available. Today if you wanted to directly take a content, MIT has an open learning platform. Like Coursera, edX also have their own platforms like Coursera, edX, like this is, Swayam or our NPTL. People will now used to this. Like NPTL નો એકવાર કોર્સ લીધા પછી લોકોને એના કન્ટેન્ટની અત્યાર સુધી શું છે કે તમે સેમ્પલ ટેસ્ટિંગ કર્યું જ નહોતું, કે આજે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી આપણી છે, આટલો બધો રિસોર્સ is available from the government or NDL. Now once people have started testing this, આ કન્ટિન્યુ રહે કે અત્યારે તમે દરેક કોલેજોમાં કોઈ કોર્સેરામાં લીધો, કોઈ NPTL ઉપર લીધો, કોઈ this is what is going to continue. અને UGC નું જે ઇનિશિયેટિવ હતું, વેરી ગુડ ઇનિશિયેટિવ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઓન લોટ ઓફ એરિયા. એટલે એ હવે એના રિઝલ્ટ દેખાશે, કારણ કે નાવ પીપલ હેવ સ્ટાર્ટેડ. પણ યુનિવર્સિટી લેવલ ઉપર તૈયારીમાં મેં જેમ તમને કહ્યું એમ કે ટેકનોલોજી પ્લેટફોર્મનું ઇમ્પ્લિમેન્ટેશન, એમની ટ્રેનિંગ અને એ નો હાઉ ડિસિમિનેશન, ધીસ આર ધ મેજર ચેલેન્જીસ that every university is going to do post covid. અત્યારે ફોર્સ છે, પણ જેવું એ ન્યુ નોર્મલ થશે એટલે હવે હું ટીચર હાયર કરીશ તો કહીશ કે તમે ઓનલાઈન ભણાવી શકશો. See, now the questions will be different, કે ભાઈ તમે એમાં કઈ રીતે છોકરાઓને એન્ગેજ કરશો. પહેલા હું એમનું પ્રેઝન્ટ, હવે એવું બને કે હું પોતે જ ઝૂમ ઉપર એનો ઇન્ટરવ્યુ લઈશ અને કહીશ કે ભાઈ લાવ પ્લીઝ ટીચ મી ઓનલાઈન, because that's the change which will be there. એટલે એમાં ઘણી બધી વસ્તુઓ will be અને એ આપણા રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં પણ આવશે કે ભાઈ ઓનલાઈન ટીચિંગ ના સર્ટિફિકેશન્સ, એની શું વેલ્યુઝ છે. એટલે ધીસ ઓલ આઈ થિંક માય. હવે બહુ સરસ વાત કરી. હવે જગદીશ જોશી સર પાસેથી એક ક્વેશ્ચન છે જેને હું મારી રીતે ઢાળી રહ્યો છું કે સર, ક્રિકેટમાં પહેલા ટેસ્ટ મેચ આવી,
ટેસ્ટ મેચ પછી પહેલા 60 ઓવર્સની વન ડે રમ્યા, 50 ઓવર્સની વન ડે થઈ, 2020, એ દરેક ફોર્મેટમાં પ્લેયરે અલગ રીતે રમવું પડતું. એ જ પ્રમાણે આપણે મૂવીઝમાં જઈએ છીએ તો મૂવીમાં પહેલા આલમારા છે કે ખાલી એક્ટિંગ જ હતી, પછી બ્લેક એન્ડ વ્હાઇટ મૂવી આવી, કલર આવી, બોલતી મૂવી બધી જે આવી, હવે ઓનલાઈન સ્ટ્રીમિંગ છે તો એમાં બધા એક્ટર પણ અલગ પરફોર્મ કરી રહ્યા છે, ક્રિકેટર પણ દરેક પ્લેટફોર્મ પર અલગ પરફોર્મ છે. તો ટીચર્સ માટે હવે કેવી રીતે પરફોર્મન્સ રહેવાશે કે ઓનલાઈન કેવી રીતે ક્લાસને એન્ગેજ કરવો, ઓફલાઈન કેવી રીતે એન્ગેજ કરવા, અને એના માટે શું સ્કિલ જોઈશે? ડોક્ટર જગદીશ જોશી સર પ્લીઝ. સી પહેલી વાત તો એ છે કે નેચરલી આપણી પાસે ટેકનોલોજી સ્કિલ્સ જોઈશે, ટેકનોલોજીકલ સ્કિલ્સ જોઈશે. સોફ્ટ સ્કિલ્સ ઘણી બધી જે ચર્ચા થઈ રહી છે એ આપણી પાસે જોઈશે. એની સાથે સાથે એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ એ થાય છે કે તમે જ્યારે ક્લાસમાં ભણાવો છો અને તમે ઓનલાઈન ભણાવો છો એની વચ્ચેનો બેસિક સૌથી મોટો ડિફરન્સ એ પહેલા જોવાની શરૂઆત કરીએ તો પેલામાં આઈ કોન્ટેક્ટ છે, પેલામાં આઈ કોન્ટેક્ટ નથી. પેલામાં ટીચર ક્લાસમાં છે અને ટીચરની એક આમન્યા છે અને કદાચ ઓનલાઈનમાં એ આમન્યા સીધી શરૂઆતમાં દેખાતી હોય પણ પછી કાલે કદાચ એવું થાય કે જે રીતે આપણે જેને રીતે જોઈએ છીએ એવું નથી. આસ્કિંગ ક્વેશ્ચન, ઘણા બધા લાઈવ ફીડબેક, ઘણા બધા પોઝિટિવ નેગેટિવ ફીડબેક ઇમિડિયેટ આવશે સ્ટુડન્ટ્સ પાસેથી. ટીચર હેઝ ટુ બી પ્રિપેર ઇન ટર્મ્સ ઓફ કે સી ઓનલાઈનમાં હું ભણાવું છું ત્યારે મારે સાહેબ બહુ સરસ કહ્યું હતું કે એ જે સોર્સ પરથી પીપીટી ડાઉનલોડ કરે છે એ સોર્સ પરથી સ્ટુડન્ટ પણ પીપીટી ડાઉનલોડ કરી શકે. એટલે ખાલી જો આપણે પીપીટી કે ઇન્ફોર્મેશન કે બાબતો બતાવી દઈને છોડી દેવાના હોઈએ તો ઇટ વિલ નોટ વર્ક ઓન ઓનલાઈન એજ્યુકેશન. ઓનલાઈન એજ્યુકેશન વખતે આપણે ચોક્કસ એવા આશયથી જવું પડશે કે જેમાં સ્ટુડન્ટને એમ લાગે કે ભાઈ મને આમાં કંઈક મળે છે, રિયલી આઈ એમ ગેટિંગ સમથિંગ એન્ડ રિયલી આઈ એમ લર્નિંગ સમથિંગ. એટલે જે પણ વિષય, જે પણ બાબત હોય એને સ્ટુડન્ટ એટીટ્યુડથી, એક બહુ સરસ કોમર્શિયલ કમ્યુનિકેશનમાં ટર્મ આવે છે ભણાવવામાં જે સાયકોલોજીની ટર્મ છે, એ જ કહે છે યુ એટીટ્યુડ. ફેક્ટ. હા, ક્યાંક ટેકનિકલ એરર આવી રહી છે. હા સર, યસ સર, સંભળાય છે. યસ, કનેક્ટિવિટી સર, જગદીશ જોશી સર. હા, હેલો. હા, ક્યાંક કનેક્ટિવિટી. ઓકે. એમનો હા, ઓકે. પરાગ સર, તો સેમ ક્વેશ્ચન્સ આપણે સર જોડાશે ત્યાં સુધી કે હવે દરેક પ્લેટફોર્મ પર અલગ પરફોર્મ કરવું પડશે ને તમે તો અલગ અલગ બધા પ્લેટફોર્મ પર ભણાવ્યું છે અને લોકોને જોયા છે અને એમને ટીચ પણ કર્યું છે કેવી રીતે ભણાવવું જોઈએ. તો તમારું આ બધા ટીચર્સ માટે શું હશે કે દરેક પ્લેટફોર્મનો કેવી રીતે ઉપયોગ કરવો પડશે ને એમને કેવી રીતે ભણાવવું પડશે? એટલે જેમ નવો મોબાઈલ આવ્યો એની કોઈ ટ્રેનિંગ નથી લીધી. તમને મોબાઈલ શીખવા માટે કોઈ ક્લાસીસ કર્યા કે એવું આઈ ડોન્ટ થિંક કે લેપટોપ આવ્યું તો લેપટોપ વાપરવા માટે તમારે એમાં આ પણ એક ટેકનોલોજી છે. એટલે એના માટે હું એવું નથી માનતું કે કોઈ સ્પેસિફિક વાપરતા જશો એમ તમે શીખતા જશો. એટલે સર આપનું કન્ટિન્યુ, યુ કેન કન્ટિન્યુ. એટલે એમાં ડિસ્કનેક્ટ થઈ ગયું છે. એટલે એનો મતલબ એવો છે કે આપણે એવું કરવું પડશે કે જેનાથી વિદ્યાર્થી અથવા તો જે આપણી પાસે સ્ટુડન્ટ્સ આવે છે એમની જે અપેક્ષાઓ છે એ સંતોષાય. એમની અપેક્ષાઓ બહુ ક્લિયર છે. એક તો મને ઇન્ટરેસ્ટ પડવો જોઈએ, મને કામ લાગવું જોઈએ. બીજું એવું છે કે આનાથી વોટ સ્કિલ આઈ વિલ ડેવલપ, ફ્યુચરમાં મને ક્યાં ઉપયોગી થશે. સી આજની જનરેશન એવી છે, હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપીને વાત કરું કે વોટ ટીચર હેઝ ટુ પ્રિપેર. આજની જનરેશન એવી છે કે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણે ફેસબુક પર કે પછી આપણે વોટ્સએપ પર કે પછી આપણે યુટ્યુબ પર એક વિડીયો જોઈએ અને એ વિડીયોને આપણે અડધી મિનિટ માટે જોઈએ કે ફેસબુક પર આપણને આવેલો મેસેજ એની આપણે 3 લાઈન વાંચીએ કે આપણને આવેલો વિડીયો એની થોડીક સેકન્ડની સ્ક્રીન જોઈએ અને આપણે નક્કી કરીએ છીએ કે હું એને આગળ જોઈશ કે નહીં જોઉં, હું એને આગળ વાંચીશ કે નહીં વાંચું. સી ધીસ ઇઝ ધ ચેલેન્જ. હવે એક બાજુ જનરેશન પાસે આટલો મોટો ડેટા અવેલેબલ છે જેમાં એની પાસે આટલી મોટી ચોઇસ છે, તો ટીચરને પણ જ્યારે ઓનલાઈન સાંભળશે ત્યારે એની પાસે ઘણા બધા રસ્તા છે. સી તમે જ્યારે ઓનલાઈન ભણાવો છો ત્યારે 10 ટેગ એ ખુલ્લી રાખી શકે, તમારો વિડીયો ચાલુ જ હોય ને બાજુમાં તમારો વિડીયો નહીં પણ બીજો જોતો હોય. ઓકે. એટલે આ તો ચેલેન્જ રહેવાની જ કે ઓનલાઈનમાં કોઈ ગેમ રમતો હોય, આ રમતો હોય એને એટલે હમણાં જ હું બેંગ્લોરના એક કોગ્નિઝન્ટના સીઈઓ સાથે વાત કરતો હતો
હા, તો એ એવું કે છે કે એમાં સોફ્ટવેર પ્રોગ્રામ એવો કોડ બનાવ્યો કે જે હા. વર્ક ફ્રોમ હોમ એટલે માઉસ એની મેળે ચાલતું રહે એમ. અને એ અંદર સુઈ ગયો હોય હા, એટલે that એને is એવું very લાગે કે કામ ભાઈ કરે છે, કારણ કે એ લોકોનું બિલિંગ જે થાય આઈટી હા, ઇન્ડસ્ટ્રીમાં એ હા. પર અવર મુજબ હોય, એટલે દે હેવ એ સોફ્ટવેર કે માઉસ આગુ પાછું થવું જોઈએ, આ થવું જોઈએ, આ એટલે ધેન દે રાઇટ એ કોડ કે એ ભાઈ સુતા હોય બાજુમાં અને અહીંયા માઉસ એની મેળે એમાં એવું એવું દેખાય કે ભાઈ જેને કહેવાય કે અહીંયા માઉસ છે. એટલે પીપલ વિલ ફાઇન્ડ ધ વેઝ. જેમ ક્લાસ બંક કરવાના વે હતા એમ ઓનલાઈન લેક્ચર પણ બંક કરવાના. very એટલે દરેક જગ્યાએ શોધી કાઢે છે દરેક અને હું હંમેશા તો ક્લાસમાં પણ કહેતો, પરાગ સર અને જગદીશ સરને એક વાત કરું, ક્લાસમાં હસતો એમ કે આ જનરેશન જે ડિજિટલ એજની જનરેશન છે ને, પહેલા આપણે ભણતા હતા ત્યારે આપણે સુઈ જતા, ક્લાસરૂમની વાત કરું છું, ત્યારે ક્લાસરૂમ જતા ત્યારે આપણે ટીચરને ખબર પડતી ને, કહેતા કે એ સુઈ ગયો છે, ઊભો થા. પછી નેક્સ્ટ જનરેશન આવી, એમને બહુ સરસ કામ કર્યું, ખુલ્લી આંખો સે સોના. એ આંખો ખુલ્લી રાખે પણ આપણને ખબર પડે નહીં, આપણને સાંભળતા હોય કે નહીં. અને આ તો જે છે કે ઝેડ જનરેશન છે, જે આલ્ફા જનરેશન છે, તો એના કરતા આગળ છે કે શું વિચારતા છે, શું કરતા છે, કદાચ વી કેનોટ પ્રિડિક્ટ એઝ અ ટીચર. પણ ઘણા બધા ક્વેશ્ચન છે, બહુ સરસ જવાબ આપ્યા. એટલા બધા ક્વેશ્ચન આવી રહ્યા છે કે મારે તમને એક એક હવે ક્વેશ્ચન્સમાં પૂછીએ છીએ એમાં કે સર, હાયર એજ્યુકેશનમાં ઘણા વર્ષોથી પરાગ સર કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે ટેકનિકલ એજ્યુકેશનમાં. તો હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશનમાં હવે ઇનોવેશન્સ જે કોર્સિસમાં હશે, એ કયા ફ્યુચર કોર્સિસ છે? સપોઝ કે આપણે કોમર્સ સાઈડથી વિચારીએ, આર્ટ્સ સાઈડથી, મેનેજમેન્ટ સાઈડથી વિચારીએ, એન્જિનિયરિંગ સાઈડથી, તો કયા કોર્સિસ છે જે કદાચ ફ્યુચર ઓફ એજ્યુકેશન કહી શકાય ઇન્ડિયા માટે, સ્પેસિફિકલી ગુજરાત માટે? સર પ્લીઝ. એટલે ડોક્ટર અપૂર્વ, જગદીશભાઈ હમણાં વચ્ચે બહુ સારી વાત કરી હતી આપણને કે સ્વિગી ને ડિલિવરીની કોઈ જોબ હતી નહીં. એમ ડેલ કમ્પ્યુટર્સે એક રિપોર્ટ બનાવ્યો છે જેમાં એમણે કીધું 2030માં અત્યારે જે લોકો જનરેશન ઝેડ છે એ લોકો જ્યારે એમ્પ્લોય માર્કેટમાં આવશે ત્યારે 85% જોબ જે અત્યારે છે એના કરતા અલગ પ્રકારની જોબમાં એમની નોકરી લાગશે. તમે એવું વિચારો કે જો ઓટોનોમિક કાર આવશે કે સેલ્ફ ડ્રાઈવરલેસ કાર આવશે, 3D પ્રિન્ટિંગ આવશે, હવે આ બધાના હિસાબે જોબની રિક્વાયરમેન્ટ ટોટલી ચેન્જ થઈ રહી છે. એટલે આજે એકાઉન્ટન્ટ છે તો એકાઉન્ટન્ટની હવે ઓટો એન્ટ્રી, આ ખાતા બુક, આ તમે જોવો તો કઈ રીતે એ હું એવું માનું છું કે નવા પ્રકારની સ્કિલ્સ જેમાં એનાલિટિકલ સ્કિલ્સ, ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ આજે આપી શકે. અને સાથે સાથે બહુ મહત્વનું છે, હું હવે કહું છું કે ટેકનોલોજી ઓટોમેશન જે થઈ રહ્યું છે તો એની સાથે સાથે લોકોને લાઈફ સ્કિલ અને વેલ્યુ એજ્યુકેશન, આના બધા કોર્सेसની ઘણી જરૂર, લાઈક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ. હવે આ સાથે સાથે આર્ટ્સની અંદર પણ ડિજિટલ આર્ટ, કે પહેલા પેઇન્ટિંગ કરવું છે તો તમે આના ઉપર હવે ડિજિટલ પેઇન્ટિંગ કેવી રીતે બનાવશો, ડિજિટલ આર્ટ્સ કેવી રીતે બનાવશો, મ્યુઝિક કમ્પોઝ થાય છે તો મ્યુઝિક કમ્પોઝ વખતે તમે અત્યારે ગિટાર વિના પણ તમે જેને કહેવાય કે આ વસ્તુ કરી શકો છો, કે આજે ગિટારની જરૂર નથી, ગિટાર વિના પણ તમારે ગિટારનું મ્યુઝિક એડ કરવું છે. તો આ ડિજિટલ ટેકનોલોજીથી તમે કઈ રીતે કરી શકશો? એટલે હું એવું માની રહ્યો છું કે કોર્સિસની અંદર ટેકનોલોજી ડ્રીવન કોર્સિસ અને હાઉ ટુ યુઝ ધ ટેકનોલોજી એનો એક વધારે પ્રભાવ પડશે. એની સાથે સાથે લાઈફ સ્કિલ્સ, કઈ રીતે તમે પેલા સોશિયલ સ્કિલ શીખવાડતા તો હવે ઓનલાઈન કઈ રીતે સોશિયલાઇઝિંગ કરવું, આ કઈ રીતે ઓનલાઈન તમે, એટલે આ બધી વસ્તુ આપણે વી હેવ ટુ ચેન્જ ઇન ધીસ થિંગ્સ. એટલે હું એવું માનું છું કે જોબ ટોટલી બદલાવી છે. જોબમાં આજે કોલ સેન્ટરની જો વાતથી 10 વર્ષ પહેલા હતી જ નહીં, આજે તમારો કેટલો સ્ટાફ કોલ સેન્ટરમાં જઈ રહ્યો છે. તો ધેટ ઇઝ હાઉ વી હેવ ટુ look upon all these aspects, I think, you know, in a detail. અને મેં કીધું એમ કે ટેકનોલોજી દરેક ફિલ્ડમાં, મેડિસિન છે તો ટેલિમેડિસિન કેમ થશે, નર્સિંગ છે તો હાઉ યુ વિલ યુઝ ટેકનોલોજી, એટલે એવરી સ્પીયર વેર ટેકનોલોજી કેન બી. એટલે એવું થશે કે તમારે નર્સિંગમાં પણ એક કોર્સ હશે કે ટેલિમેડિસિન કઈ રીતે કરવી, હોમિયોપેથીમાં what I'm trying to say, this is what going to shift, કે ઓનલાઈન મોડ, ડિસ્ટન્સ મોડ, આ બધી વસ્તુ આજે હમણાં જ તમે વાંચ્યું હશે કે એક હાર્ટનું ઓપરેશન BAPS ની ઓલી ઓફિસથી આપણે આમાં થયું. તો એ જે પ્રશ્ન છે એ તમે જુઓ કે ડોક્ટર્સ 5 કિલોમીટર દૂર બેઠા બેઠા પણ આર્ટિફિશિયલ રોબોટિક્સની મદદથી ઓપરેશન્સ છે એ ત્યાં કરી શકે છે. તમે વિચારો કેટલું ટ્રાન્સફોર્મેટિવ હશે કે અહીંયા બેઠા બેઠા ડોક્ટર જ્યારે આ વસ્તુ કરશે તો
તો હું એવું માનું છું કે આ બધી જે હરેક ફિલ્ડની અંદર ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વાળા કોર્સીસનો જેમ કે હમણાં જ અમે એક કોર્સ ચાલુ કર્યો ટેલી જેને કહીએ એની સાથે જીએસટી અને એટલે બેને મર્જ કરીને એકાઉન્ટિંગ કેવી રીતે શીખવાડવા. તો આવા Okay. નવા પ્રકારના કોર્સીસ કારણ કે બધી જ જોબ પ્રોસ્પેક્ટસ આર ચેન્જિંગ with the 3D Okay. printing, artificial intelligence, machine learning, such a huge, data, the whole job markets and the requirement is shifting. તમે એવું વિચારો કે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો ત્યારે જેટલા મેગાવોટનો પ્લાન્ટ ચલાવવા માટે તમારે ઓછામાં ઓછા 70 થી 80,000 લોકોની જરૂર હતી એની સામે ટોરેન્ટ અત્યારે સુગન પાવર પ્લાન્ટ છે એ 200 માણસોથી ટોટલી આખો પ્લાન્ટ ચલાવી રહ્યું છે. Now you have to see the titanic shift in a એક જ ઇન્ટરપ્ટ કરું કદાચ કોઈ કનેક્ટિવિટી ટેકનિકલ કનેક્ટિવિટી હોય ને તો યુ જસ્ટ કન્ટિન્યુ કદાચ હાફ એન મિનિટ્સમાં 30 સેકન્ડમાં અગેન આઈ જોઈન ઇટ ઇવન તો તમે ડિસ્કશન્સ ખાલી કન્ટિન્યુ જ રાખજો No પ્લીઝ સર મારે કોઈ કનેક્ટિવિટી પ્રોબ્લેમ આવે તો ઠીક છે સર યસ સર પ્લીઝ પરાગ સર એટલે હું એવું માનું છું કે આ રીતે ઘણા બધા જોબ માર્કેટમાં શિફ્ટ થઈ રહ્યા છે એટલે જેમ કે એન્જિનિયરિંગ એજ્યુકેશન છે નવી રીતે જ એન્જિનિયર બનાવવા પડશે કારણ કે જે એન્જિનિયરો રૂટીન જોબ કરતા હતા એ તો બધું હવે રોબોટ્સ કરે છે. તમે એમેઝોન નું ડિલિવરી સેન્ટર જોવો તમે આ એવરીથિંગ ઇઝ બીન ઓટોમેટાઇઝ. So now for what? So that's where the whole skill set, critical thinking, innovations, I can say very good communication skills, and emotional intelligence. These are the things which you require. We have to continue on the same. Yeah. So, Professor Jagdish, you can have your concluding remarks to the group. What you would like to final message to. Yes, I Professor. think Professor Thank you very Jagdish much has for that. left. Yeah. Yeah. મારી concluding remark, I think Dr. Apurva again will be able to yeah, he will join join us. મને back. કદાચ So that આપણે is what I was trying to tell you all people that we have to basically go for the new skills, newer type of a skill sets among our students. not અને skill based education ઉપર પણ આપણે ઘણું બધું હવે જવું પડશે. જેમ કોઈ કીધું ને કે નાના નાના courses, short term courses, all that has to be we have to introduce, and we will see that it will be on more demand. 3 months courses, 6 month courses, though it's not a degree, but that kind of a courses, skill sets, Clifton courses and all that can be required more requirements, and I think that can be some of the things in a near બહુ future. સાચી વાત છે I સર think આપની. Dr. Apurva also has some sort of a technical Yeah, glitch. technical So glitch I maybe. think this is what again I join it even Yes. So it's a very Professor good Jagdish discussion, I has, guess. I બહુ think, સારું discussion left છે. because some I would like issues to with that. say So this કે is what I have to આપણે say, Dr. Apurva. You can. આપણે Okay. ફ્યુચર માટે તૈયાર રહેવું જોઈએ. That is what I believe, that we all have to be ready for future and we I should think accept you what is also have constant. this bandwidth problem. Yes, Okay. change જે છે એને સ્વીકારીને આપણે જીવનમાં ચાલવું જોઈએ. Thank you very much, I guess. ઓકે ઘણા બધા ક્વેશ્ચન્સ હજી પણ આવી રહ્યા છે સર. એક છેલ્લે ક્વેશ્ચન્સમાં થોડા ફાસ્ટ ગુજરાત ગવર્મેન્ટની જે પોલિસી છે જે પ્રમાણે હાયર એજ્યુકેશન, હાજી સર, અને ટેકનિકલ એજ્યુકેશનની, તો વોટ્સ યોર ઇનસાઇટ સર? એ ઘણા બધાએ પૂછ્યું છે અને પરાગ સર હંમેશા બોલ્ડ સ્ટેટમેન્ટ એન્ડ અધર થિંગ ઇઝ દેટ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ એમના વ્યૂઝ રાખતા હોય છે. તો હાઉ યુ ફીલ ઇટ ઇવન યોર ઇનસાઇટ રિગાર્ડિંગ ધ ગવર્મેન્ટ પોલિસી રિગાર્ડિંગ હાયર એજ્યુકેશન એન્ડ ટેકનિકલ એજ્યુકેશન સર? I think government also has to rethink totally new way. Online education will be new normal. તો એ વસ્તુને એમને આમાં મૂકવું પડશે એમની પોલિસીમાં. ઘણી બધી કરેલી છે. યુજીસી now allow 20% online education to convert it into the degrees. Now 25% of online education has been permitted. But what I am trying to say that apart from that, like say how you will charge fees. ઘણા બધા લોકોને હવે એવા પ્રશ્ન કે ઓનલાઈન ભણાવે છે તો ફીસ ઓછી થશે કે નહીં. એટલે these all are these are the again difficult questions to be answered, which will in near future government policies has to address. But at the same time our policy system has to be very dynamic, because it has to be address to the very continuing changing environment.
So that's where government is taking steps, but definitely how the private educations will be impacted, how the government funding to the Technical problems. all that will be impacted. Yeah, Dr. Okay, I think Dr. Okay, Apurva, Jagdish Joshi sir. Jagdish Joshi sir is there. I think Actually, મેં ગવર્મેન્ટ તો જે હમણાં ઇનિશિયેટિવ કહ્યું પીપલ એ મીન્સ દે વોન્ટ ટુ નો કે ગવર્મેન્ટ કેટલા ઇનિશિયેટિવ છે અને બેસિકલી ગુજરાત ગવર્મેન્ટને એજ્યુકેશન્સને લઈને. I think ગુજરાત ગવર્મેન્ટ Professor મોટા Joshi ભાગે is બધા જ તો હવે બીજી એક વાત કરીએ કે સર મેજર પ્રોબ્લેમ છે રિલેટેડ વિથ ધ એડમિશન્સ નાઉ. એવરીબડીઝ આર વેરી મચ કન્સર્ન કે હવે એડમિશન. હા, હેલો, હા તમારો અવાજ Hello? વચ્ચે સંભળાઈ રહ્યું છે સર? હા એટલે વચ્ચે Am I હા, બ્રેક મને audible? સંભળાય. Yeah, Is yeah, it yeah, that's you are okay. audible. પરાગ That's મારો સર, અવાજ સંભળાય હા હા જોશી સર, Yeah. જોશી sir is I think not જોશી સર આઈ એમ ઓકે, સંભળાઈ રહ્યું છે? મને yeah સંભળાય go છે. ahead. હેલો, મને હા સંભળાય I છે. can hear you. પરાગ સર. Yeah I can hear you. ઓકે, તો ક્વેશ્ચન એ છે કે હા, એડમિશન હેલો. એડમિશન્સ પ્રોસિજર્સ પર હવે શું ઇમ્પેક્ટ આવશે? હા એટલે હા, admission એડમિશન પ્રોસિજર પર એટલે I don't think એના ઉપર કોઈ મેજર ઇમ્પેક્ટ આવવાની છે. ઓકે, થોડું ડિલે એડમિશન થશે. પ્રોસિજર પર શું ઇમ્પેક્ટ આવશે? કારણ કે મેટ્રોઝમાં તો કોરોનાની ઇફેક્ટ છે, તો હવે જનરલી ના રૂટ એટલે લેવલની વાત કરીએ તો શું ઇમ્પેક્ટ આવી શકે આવતી વખતે? જે બધા કન્સર્ન છે કે વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ્સ છે એમને કેવી રીતે એડમિશન્સ માટે પોતે પણ કન્ફ્યુઝ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ આર દે આર ઓલ્સો કન્ફ્યુઝ કે એડમિશન્સ મારી કારકિર્દીનું થશે, શું રિઝલ્ટ આવવાનું છે? અમારા 10th અને 12thનું સાયન્સનું રિઝલ્ટ આ મેના એન્ડમાં આવશે, જૂનમાં કોમર્સનું રિઝલ્ટ આવશે, સીબીએસઈની એક્ઝામિનેશન જવા જઈ રહી છે 29 સબ્જેક્ટ્સની, અને પછી એનું રિઝલ્ટ આવશે. તો સ્ટુડન્ટ્સ માટે શું મેસેજ છે સર કે એમને હવે એડમિશન્સ માટે શું તૈયારી કરવી જોઈએ, કેવી રીતે મીન્સ પ્રોસિજર્સ થશે અને હાઉ દે કેન પ્રોસીડ ફર્ધર? પ્લીઝ સર. એટલે પ્રોસિજરમાં તો વેરી ક્લિયર કે ઓનલાઈન જ પ્રોસિજર થશે હવે ઘણું બધું. પણ જે બે Okay. મેઇન એક્ઝામ છે, કોમ્પિટિટિવ એક્ઝામ છે, જે છે ગુજકેટ છે કે જેઈ છે, નીટ છે, એની બધાની અમુક તારીખો આવી ગઈ છે અને એ મુજબ એ યોજાશે. અને એના પછી એટલે એવું એડમિશન જે નવું સેમેસ્ટર ચાલુ થશે એ 2 મહિના મોડું થશે. જનરલી ઓગસ્ટમાં થતું હોય છે અથવા તો જુલાઈની અંદર બીજું થઈ જતું હોય છે. તો એ હવે લગભગ સપ્ટેમ્બરની અંદર નવું સેમેસ્ટર ચાલુ થવાની યુજીસીની ગાઈડલાઈન છે. તો યુ વિલ હેવ a start of a semester is 2 months late. એટલે Okay. પણ એ જ મુજબ બધી જ એડમિશન પ્રોસેસ જ્યાં સુધી નીટ નહીં થાય, જ્યાં સુધી જેઈ નહીં થાય, તો પ્રોફેશનલ કોર્સની એડમિશન પ્રોસિજર ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. અને આ બધું જ શું છે કે એવી જ રીતે આર્કિટેક્ચરની નાટા છે કે લો માટે તમારે ક્લેટ છે, તો આ બધી એક્ઝામ્સ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી આ વર્ષની એડમિશન પ્રોસિજર નોર્મલ ચાલુ નહીં થાય. કારણ કે ચાલુ થશે તો ઇટ્સ નોટ પોસિબલ. આજે બીએસસી નું એડમિશન ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી એન્જિનિયરિંગના એડમિશન્સ કે મેડિકલના એડમિશન્સ ને બધું સેટલ નથી થતું. તો Okay. હું એવું માનું છું કે સપ્ટેમ્બરના પહેલા વીક થી માંડીને સેકન્ડ થર્ડ વીક થી નવા એડમિશન્સ અને એનું બધી પ્રોસિજર્સ પૂર્ણ થવાની અથવા તો ત્યાં સુધીમાં ક્લેરિટી આવશે. એટલે દેન યુ હેવ ટુ કન્ટિન્યુઅસલી વોચ ન્યૂઝ, કન્ટિન્યુઅસલી સી વોટ એવર ધ ચેન્જીસ આર ધેર. બટ ગવર્મેન્ટે નીટની અને જેઈની તો ડેટ આપી દીધી છે. તો એ મુજબ એ પરીક્ષાઓ ઓનલાઈન અત્યારે તો ઓનલાઈન નથી પણ એ નોર્મલ મોડમાં જ તમારે આ એક્ઝામ આપવાની રહેશે. અને એ એક્ઝામ આપ્યા પછી ગુજકેટની પણ તારીખ અને એના મુજબ એડમિશન્સ તમારા જેને કહેવાય કે એ થશે. અને આખી પ્રોસિજર હું એવું માનું છું કે ઓનલાઈન અત્યાર સુધી પણ પેલા પાસમાં પણ ઓનલાઈન હતી, તો હવે પણ એ ઓનલાઈન રહેશે. અમે અમારી યુનિવર્સિટીની વાત કરીએ તો ઘણી બધી યુનિવર્સિટી આ બધા એડમિશન્સ ચાલુ કરી દીધા છે. દે ઓલરેડી સ્ટાર્ટેડ ધીયર એડમિશન્સ. તો એ તમે ફોર્મ ભરી શકો છો, એમની ઓનલાઈન એક્ઝામ આપી શકો છો અને તમે એમાં એડમિશન્સ લઈ શકો છો. દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીએ તો પોતાની એક્ઝામ્સ અને પોતાની એડમિશન સિસ્ટમ ચાલુ કરી દીધી છે. જે ગવર્મેન્ટ છે એની yet to be સર ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન છે કે આ લેટ ચાલુ થશે તો એ લોકો મીન્સ સાયકોલોજીકલી થોડા ડિસ્ટર્બ છે કે કેરિયર પર કોઈ ઇફેક્ટ આવશે કે નહીં. તો આપના તરફથી કંઈ મેસેજ એમને થઈ જાય કે કેરિયરની ઘણા બધા ક્વેશ્ચન્સ પણ આવે છે કે સર અમારે કેરિયરનું શું થશે, એડમિશન અમે જ્યાં લેવા માંગતા હતા ત્યાં મા બાપ હવે ના પાડે છે, કદાચ દૂર છે એટલે અમારે ત્યાં જવું કે નહીં, નજીકમાં જ અમારે એ કોર્સ ભણી લેવો. આ બધા કન્ફ્યુઝન છે સર, જે રિયલ લાઈફ અત્યારે જે ફેસ કરી રહ્યો છે. મને ફોન પર લોકો પૂછી રહ્યા છે, તો આપનું શું મંતવ્ય છે સર? યોર ઇનસાઇટ પ્લીઝ.
એટલે એમાં બે વસ્તુ છે કે આ જે 2 કે 3 મહિનાનો પીરિયડ છે હમ. એ કઈ 3 કે 4 વર્ષનું જે કોર્સ ડ્યુરેશન છે એમાં આરામથી કવર થઈ જશે. જેવી કોલેજો ચાલુ થશે એટલે જે 5 ડે વર્કિંગ હતું એ 6 ડી થશે, હોલિડેમાં થશે, વેકેશન્સ બીજા કર્ટેલ થશે. એટલે હું એવું નથી માનતો કે એમના હિસાબે એમની કરિયરમાં કોઈ ફરક પડશે, પણ ચોક્કસ એવું ચોક્કસ કહી શકાય કે હવે એમને નવી રીતે ભણતા શીખવું પડશે. કદાચ ચાલુ થયા પછી પણ ઓનલાઈન ઘણી બધી, હું અમેરિકન યુનિવર્સિટી સાથે વાત કરતો તો they have decided that they will start physical semester only in January 2021. So they are saying 1 week they will only give the one semester 100% online education. So that is what people have to ready for that. As far as બીજી એજ્યુકેશન લેવું, હું એવું માનું છું કે હવે એજ્યુકેશન 100% તમારા ઉપર થઈ ગયું. એ કોમોડિટી થઈ ગયું. તમે સારી યુનિવર્સિટીમાં ભણો કે અહીંયા ભણો, બીકોઝ નાવ એવરીથિંગ ઇઝ અવેલેબલ. અત્યારે એક રૂરલ યુનિવર્સિટીના લોકોને પણ એ જ વસ્તુ અવેલેબલ છે જે તમને, એટલે એનાથી કોઈ ડિસઅપોઇન્ટ થવાની જરૂર નથી કે મા બાપ ના પાડે છે કે આ મળે છે. એજ્યુકેશન નાવ યુ કેન ટેક ઇટ, અને તમે સારામાં સારી યુનિવર્સિટીના 20 to 25% કોર્સ લઈ શકો. જેમ કે અમે અત્યારે ક્રેડિટ સિસ્ટમ રાખી છે, તો એની અંદર they can take that courses from the better institution and we can transfer them the credit. તો આવું આપણે અત્યારે મારી દ્રષ્ટિએ છે. ઓકે, તો વન્ડરફુલ થિંગ ઇઝ છેલ્લે સર એકાદ બે મિનિટ્સમાં આપણે જાણવું છે કે પીપી સવાણી યુનિવર્સિટીઝ જેના ઘણા બધા ઇનિશિયેટિવ છે, સવાણી ગ્રુપ, દે હેવ ડન સો મેની સોશિયલ ઇનોવેટિવ્સ અને સમાજને મદદ કરી રહ્યા છે. તો આ COVID-19ની ઇફેક્ટ્સમાં પણ એમના તરફથી ઘણા બધા ઇનિશિયેટિવ હશે. તો 1 or 2 minutes વી કેન ડિસ્કસ. તો આપણા તરફથી કંઈ મેસેજ હોય એ ગ્રુપ તરફથી જે છે લોકો સુધી પહોંચે, વિદ્યાર્થીઓ સુધી પહોંચે, એના માટે સર પ્લીઝ. This is time to take our own social responsibility. જેમ કે university has, we have donated, all our employees donated 1 day's salary. Then we have distributed as a group more than 13,000 kits to the all over the Surat and the nearby places. We run the mobile kitchen, and we feed it all the migrant populations who were traveling through our university, as our university was on a national highway. And our hospital has distributed more than 10,000 doses of homeopathic medicine to all the nearby industries. So lot of things we have to do as a social responsibility, and I suggest all the students or all the people who are hearing, let's do our part of service to the nations, to the society. And it's our moral duty that if God has given us a good opportunity or good facilities, let's share for those who are underprivileged. And we are trying to do, and we are trying to inculcate this to all of our students. And same, we wish that it can be passed it on to all the new upcoming students. ઓકે, વન્ડરફુલ સર. આજે મજા આવી. જગદીશ જોશી સર ટેકનિકલ એરરને કારણે કનેક્ટ થઈ નથી રહ્યા, પણ ડૉક્ટર પરાગ સંઘાણી સર, વાઇસ ચાન્સલર પીપી સવાણી યુનિવર્સિટી સુરત, અને એમના વિઝન્સ, એમની ઇન્સાઇટ સાંભળ્યા કે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ એજ્યુકેશનમાં, ગુજરાત ગવર્મેન્ટે શું ઇનિશિયેટિવ લેવા પડશે, યુનિવર્સિટીએ શું ઇનિશિયેટિવ લેવા પડશે. સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એ પેનિક થવાની જરૂર નથી. પેશન અને પેશન બંને રાખે. આગળ બહુ સારું ફ્યુચર છે, પણ આ શોર્ટ ટર્મ ડિસિઝનને કારણે તમારું લોંગ ટર્મ ફ્યુચર બગડે નહીં એ પણ જોવાનું છે જ્યારે તમે ડિસિશન્સ, નિર્ણય તમારે કારકિર્દી માટેનો કરો ત્યારે. અને છેલ્લે સર પાસે ઇન્ક્લુડ રિમાર્ક્સ લઈશું, અને પછી સેશન્સમાં તમારો કોઈ ક્વેશ્ચન હોય તો લખી શકો, and then also we can complete the session. Sir, just conclude remarks for this particular session. Dr. Parag Sanghani, sir. I think it's I will say future of education is bright. The future, as our Prime Minister said, the future is of India. The kind of opportunities all we have is the next century of India's century, and that's where we all have to contribute our part on building this nation, Atmanirbhar Bharat. This is where all the education institutions should work on. And this, with the innovations and the creativity, we need to address whatever the vision has been put forward in front of us. And I'm very sure we all will be able to achieve with the newer way of learning and imparting education. I think thank you all. Thank you, Dr. Apurva. Thank you very much, sir, for coming over here to have the consent. Thank you very much, sir. Thank you. Yeah.
સો અગેન ઇટ ઇઝ અ વન્ડરફુલ થિંગ્સ કે આજે ડૉક્ટર પરાગ સંઘાણી, ડૉક્ટર જગદીશ જોશી સાથે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ફ્યુચર ઓફ એજ્યુકેશન વિશે વાત કરી, અને ઓલવેઝ દે હેવ સજેસ્ટેડ લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુ પ્રોસેસ એન્ડ ચેન્જ ઇઝ ઓલ્સો કોન્સ્ટન્ટ પ્રોસેસ. વી આર લિવિંગ ઇન એજ ઓફ ડિસકન્ટિન્યુટી, ચેન્જ ઇઝ કમ્પલસરી. એન્ડ વોટ આર ધ ડિફરન્ટ એક્ઝામ્પલ દે હેવ ગિવન ટુ યુ ઓલ્સો કે ઓનલાઈન એન્ડ ઓફલાઈન એજ્યુકેશનનું પરફેક્ટ બ્લેન્ડથી આપણે કામ કરી શકીશું. આજે જે છોકરાઓ, જે વિદ્યાર્થીઓ છે, એમને કંઈ કારકિર્દી માર્ગદર્શન એમને જોઈતું હોય, એમને ફર્ધર એડમિશન્સ માટે કંઈ પ્રોસિજર કરવી હોય તો પેશન અને પેશન્ટ બંને રાખે, થઈ જશે, ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. પણ કાલે જે પ્રધાનમંત્રીએ જે મેસેજ આપ્યો એ પણ ધ્યાનમાં રાખો. લોકલ પ્રોડક્ટ્સનો યુઝ એમને બહુ જ એમને રીડ બિટવીન ધ લાઇન્સ એવા બહુ સરસ શબ્દોમાં કહ્યું છે. જો આપણે શરૂઆત કરીશું, ક્યાંક ક્વોન્ટિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, ક્યાંક પૈસા વધારવા આપવા પડે, પણ લોકલ પ્રોડક્ટ્સ પર આપણે ભરોસો રાખીશું. હા, વિઝન રાખીશું કે આપણે સારી રીતે થોડા વર્ષોમાં ચાઇના છે, યુએસ છે, એની કમ્પિટિશન્સમાં આપણે અહીંયા જ બહુ સારું કામ કરી શકીએ, સારી પ્રોડક્ટ આપી શકીએ, પણ લોકલ ને વોકલ કરવાની જરૂર છે. તો આ બધા જ જે પ્રોફેસર છે, ગુજરાતી પ્રોફેસર્સ છે, બહારના ઇન્ડિયન પ્રોફેસર છે, એમને બહુ સરસ રીતે સમજાવ્યું. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે પોઝિટિવ સ્ટોકમાં જેટલા પ્રોફેસર્સ આવ્યા હતા, તેમને જે વાત કરી હતી એ જ મોદી સાહેબે કાલે બહુ સરસ રીતે ફાઇનાન્શિયલ પેકેજ જાહેર કર્યું. એની વાત પહેલા પણ કરી ચૂક્યા હતા. જે લોકલ પ્રોડક્ટને બ્રાન્ડ બનાવવાની વાત છે, એ પણ આપણે થઈ શકી હતી. ડોક્ટર નારાયણ બશેર હોય, ડોક્ટર જુનારે સર હોય, ડોક્ટર ભાવિન પંડ્યા, ડોક્ટર મિતેશ જયસ્વાલ બહુ સરસ રીતે આ વિશે પણ વાત કરી ચૂક્યા હતા. ડોક્ટર ભાનુશાલી સર હોય, ડિજિટલાઇઝેશન માટે ડોક્ટર નિલેશ મોદી અને ડોક્ટર તેજસ શાહ હોય, એટલે એવરીબડી હેઝ ડિસ્કસ અબાઉટ વન્ડરફુલ એસ્પેક્ટ. પણ હવે આપણે ઘણી બધી વસ્તુ એ પણ જાણવા છે કે મીડિયા અને કમ્યુનિકેશન. હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો મીડિયમ છે કે કમ્યુનિકેશન પ્રોસેસ શું છે. મીડિયા અને કમ્યુનિકેશનમાં જેને કેરિયર બનાવી હોય, આજે જર્નાલિઝમનો જમાનો છે. આજે હું તમારી સાથે વાત કરી કેવી રીતે વાત કરી રહ્યો છું, આના માટે શું તૈયારી કરવી જોઈએ, પબ્લિક સ્પીકિંગ શું છે, હાઉ યુ કેન એડ્રેસ ધ સો મેની પીપલ, કેવી રીતે વાત થઈ શકાય. તો એના માટે આજે આપણે જે કામ કરવા જઈ રહ્યા છે કે કાલે માસ કમ્યુનિકેશન માટે ડોક્ટર જે લોકોને આપણે અહીંયા પ્લેટફોર્મ પર જે એક્સપર્ટ્સને બોલાવ્યા છે, એમાં વિશાલ રાવલ, હેડ એન્ટરટેનમેન્ટ ચેનલ GTPL હાથવે, એ છે કે જેમના ઘણા બધા વર્ષોનો અનુભવ છે. એમની નીચે 9 ચેનલ્સના લોકો, એન્ટરટેનમેન્ટ ચેનલ્સના લોકો કામ કરે છે, મીડિયાનું કામ કેવી રીતે કરવું જોઈએ. બીજા છે મુકુંદ શુક્લા, એ PDPUમાં માસ કમ્યુનિકેશન ના પ્રોફેસર છે. બહુ સરસ રીતે એ માસ કમ્યુનિકેશન તમારા સુધી વર્ણવશે. જે લોકો સ્ટુડન્ટ્સે આમાં કેરિયર બનાવ્યું હોય, અને આજે આ જમાનો છે માસ કમ્યુનિકેશન, હું પણ એ જ કરી રહ્યો છું, તમારી સાથે વાત કરી રહ્યો છું. અલગ અલગ મીડિયમથી માસ સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરી શકાય, એના માટે શું ધ્યાન રાખવું જોઈએ એન્ટરટેનમેન્ટ અને આ ઇન્ડસ્ટ્રીમાં. તમારે કાલે પત્રકાર તરીકે આવવું હોય, કોઈ સ્પીકર તરીકે આવવું હોય, કાલે તમારે ટીવી એન્કર તરીકે આવવું હોય તો કેવી રીતે કરી શકે, કાલે જોતા રહેશો પોઝિટિવ સ્ટોક વિથ ડોક્ટર પૂરું રાવલ શાહ. 4:30 વાગે ભૂલશો નહીં. છેલ્લા 41 દિવસ થઈ ગયા છે અને આપણે કન્ટિન્યુઅસ છીએ. મજા આવી રહી છે તમારી સાથે? તમને આવી છે કે? જોતા રહેશો.